પૂર્વ પ્રસંગમાં આપણે 2 શ્લોક સુધી અવગાહન કર્યું. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોકવેદે તે મુખ્યા શ્રવણોત્સુકા વિક્લિન્ન મનસો યેતુ ભગવત સ્મૃતિ વિહ્વલા અર્થૈક નિષ્ઠાસ્તે ચાપી તે મધ્યમાં શ્રવણોત્સુકા. એમાં આપણે ભક્તિ માર્ગી શ્રોતાઓ, ઉત્તમ અધિકારી અને મધ્યમ અધિકારીનું અવગાહન કર્યું. ત્યાર પછી ભક્તિ માર્ગી કનિષ્ઠ અધિકારી શ્રોતાનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણો તૃતીય અને ચતુર્થ શ્લોકમાં કરે છે. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુઃ તેત્વાવેશાત્તુ વિકલા નિરોધાદ્વા ન ચાન્યથા પૂર્ણભાવેન પૂર્ણાર્થા કદાચિત ન તુ સર્વદા અન્યાસક્તાસ્તુ કેચિત અધમા પરિકીર્તિતા. શ્રી કૃષ્ણ રૂપ તત્વને નિસંદિગ્ધ એટલે કે સંદેહ રહિત સર્વભાવથી જે ભક્તો જાણે છે અને ભગવાનના આવેશથી અથવા તો નિરોધથી વિહ્વલ છે, બીજી રીતે નહીં. બીજી રીતે નહીં એટલે કે હંમેશા નહીં, પરંતુ જ્યારે ભગવાનનો આવેશ આવે છે ત્યારે વિહ્વલ બની જાય છે, ત્યારે એનું હૃદય આર્દ્ર બની જાય છે. હંમેશા નથી રહેતું. ક્યારેક પ્રપંચની વિસ્મરણપૂર્વક ભગવાનમાં આસક્ત થઈ જાય તો ત્યારે પણ એને એવા વિહ્વલતા આવી જાય છે. બીજી રીતે નથી. નિરોધાદ વા ન ચાન્યથા એટલે હંમેશા નથી, અને પૂર્ણ ભાવથી પૂર્ણ પ્રયોજનવાળા છે, હંમેશા નહીં, અને અન્યાસક્ત છે. અન્યાસક્ત હોવાને કારણે અધમ શ્રોતા કહ્યા છે. આ ત્રીજા પ્રકારના ભક્તિ માર્ગી અધમ એટલે કનિષ્ઠ અધિકારી શ્રોતાનું નિરૂપણ શ્રી આચાર્યજી અહીંયા કરે છે. સર્વપ્રથમ આપણે ષોડશ ગ્રંથ પરિચયમાંથી લેશું અને ત્યાર પછી શ્રી પુરુષોત્તમજીની ટીકા લેશું. ષોડશ ગ્રંથ પરિચયમાં ગ ક ખ ગ તો કમાં ઉત્તમ અધિકારીનું વર્ણન હતું, ખમાં મધ્યમ અધિકારી અને ગમાં કનિષ્ઠ અધિકારી. કેટલાક અન્ય શ્રોતાઓમાં એવી અર્થનિષ્ઠા નથી હોતી, એટલે જે મધ્યમ અધિકારી છે એની અંદર એવી અર્થનિષ્ઠા છે, શબ્દનિષ્ઠા નથી, એટલે મધ્યમ છે. અને કનિષ્ઠ અધિકારી જે છે એની અંદર અર્થનિષ્ઠા નથી પણ શબ્દનિષ્ઠા તીવ્ર છે, એવું અહીંયા ટીકાકાર સમજાવે છે. કેટલાક અન્ય શ્રોતાઓમાં એવી અર્થનિષ્ઠા નથી હોતી, પરંતુ શબ્દનિષ્ઠા તીવ્ર હોય છે. પરિણામે પ્રમાણ વિવેચનની પ્રક્રિયા દ્વારા, પ્રમાણ વિવેચન એટલે જુઓ, આવા જે શ્રોતાઓ છે કનિષ્ઠ અધિકારી, એની અંદર અર્થનિષ્ઠા નથી હોતી પરંતુ શબ્દનિષ્ઠા તીવ્ર હોય છે. એટલે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન વર્ધક જે કથા છે એના શ્રવણ કરવામાં એની નિષ્ઠા તીવ્ર હોય છે. ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરવામાં એની નિષ્ઠા નથી હોતી. એવા પરિણામે પ્રમાણ વિવેચનની પ્રક્રિયા દ્વારા, એટલે ભગવાનનું જે મહાત્મ્ય જ્ઞાન છે એ જાણવામાં એ ઉત્સુક હોવાના કારણે તેમને નિસંદિગ્ધ જ્ઞાનની પ્રાપ્તિની લાલસા રહેતી હોય છે. એટલે એને ભગવાનનું નિસંદિગ્ધ જ્ઞાન, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, એની પ્રાપ્તિની લાલસા એમાં પ્રબલ હોય છે. એવા શ્રોતાઓની આસ્થા, એવા શ્રોતાઓની જે શ્રદ્ધા છે, એની આસ્થા છે,
એ તો સ્પષ્ટ હોય છે કે કેવલ શ્રી કૃષ્ણ જ સર્વભાવથી ભજનીય છે. આવી એની શ્રદ્ધા છે એ પ્રબલ હોય છે. એટલે પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થા. તો આવા શ્રોતાઓની આસ્થા સ્પષ્ટ હોય છે કે કેવલ શ્રી કૃષ્ણ જ સર્વભાવથી ભજનીય છે, પરંતુ ભાવ નિરંતર જાગેલો રહેતો નથી. સમજો, આવો ભાવ નિરંતર જાગેલો નથી રહેતો. ક્યારેક ક્યારેક કથા રસના આવેશના કારણે અથવા તો નિરોધાદ્વા તેત્વા આવેશાત્તુ વિકલા નિરોધાદ્વા ન ચાન્યથા. એટલે એને આવેશ કથા શ્રવણ કરતી વખતે ક્યારેક ક્યારેક એવો આવેશ આવી જાય ત્યારે ભગવદ રસમાં મગ્ન થઈ જાય છે. હંમેશા નથી રહેતા. અથવા તો ક્યારેક પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિની તાત્કાલિક અભિવ્યક્તિના કારણે, એટલે તત્કાલ પૂર્તિ, કથા શ્રવણ પૂર્તિ સંસારને ભૂલી જાય છે, પ્રપંચ ભૂલી જાય છે અને ભગવાનમાં એવા આસક્ત બની જતા હોય છે. પણ એ તત્કાલ પૂર્તિ અભિવ્યક્તિના કારણે તેઓ સ્નેહ વિકલ બની શકે છે તત્કાલ પૂરતા. અન્યથા એટલે આવી વિકલતા એની હંમેશા નથી રહેતી. અન્યથા જ્ઞાન જનો ઉચિત સ્વાસ્થ્ય એમનું બની રહે છે. એટલે ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું જેનામાં પ્રબલ હોય અને એવું સ્વાસ્થ્ય હોય, એવી વિહવલતા ન આવે, એવી વિકલતા ન આવે. ભગવાનનો જે વિપ્રયોગ છે કે ભગવાનના વિપ્રયોગમાં જે તન્મયતા છે એવું ન થાય એને. કારણ કે મહાત્મ્ય જ્ઞાન વધારે હોવાના કારણે એને સ્વાસ્થ્ય વધારે રહે છે, વિકલતા નથી આવતી. મહાત્મ્ય જ્ઞાન જનોચિત સ્વાસ્થ્ય એનું બન્યું રહે છે. એવી વિહવલતા કે એવી વિકલતા એની નથી આવતી. જે પ્રથમ અધિકારી છે, એટલે કે જે ઉત્તમ અધિકારી છે, કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોકવેદે તે મુખ્ય શ્રવણોત્સુકા, એમાં જે વિકલતા છે ને કૃષ્ણ રસ વિક્ષિપ્તતા છે એવી આનામાં નથી. એટલે મહાત્મ્ય જ્ઞાન પ્રબલ હોવાના કારણે એને સ્વાસ્થ્ય એ કાયમ રહે છે, વિકલતા નથી આવતી એમ. અને તાત્કાલિક પૂર્ણ ભાવોદયને કારણે પૂર્ણ અર્થનિષ્ઠા પણ એમની તાત્કાલિક જ હોય છે. જુઓ, શબ્દનિષ્ઠા એની પ્રબલ છે, પ્રમાણનિષ્ઠા પ્રબલ છે, અર્થનિષ્ઠા કથા શ્રવણ કરતી વખતે તાત્કાલિક આવે છે, તત્કાલ પૂર્તિ આવે છે. તો અર્થનિષ્ઠા એમની તાત્કાલિક જ હોય છે. એને કારણે એને હૃદય છે આર્દ્ર બની જાય છે અને એ ભગવદ રસથી વિહવલ બની જતા હોય છે તત્કાલ પૂરતા. તેથી આ કથા શ્રવણની તન્મયતા બાદ ફરીથી અન્યાસક્ત બની જતા હોય છે. કથા શ્રવણ કરી લીધા પછી એની અન્યમાં આસક્તિ પણ થઈ જતી હોય છે. એવો ભક્તિ માર્ગની અંતર્ગત કનિષ્ઠ પ્રકારના શ્રવણાધિકારી છે. આવા જે શ્રોતાઓ છે એ કનિષ્ઠ અધિકારી છે. સમજમાં આવ્યું ને? હવે આપણે એટલે કે એની શબ્દનિષ્ઠા પ્રબલ છે, અર્થનિષ્ઠા નથી, પણ કથા શ્રવણ કરતી વખતે એવો ભગવદ રસાવેશથી ભીંજાઈ જાય છે. એ સમય પૂરતા જ રહે છે. હંમેશા એવી આર્દ્રતા એની બયની નથી રહેતી. હંમેશા તો એને જ્ઞાનજનો મહાત્મ્ય જ્ઞાનજનોચિત સ્વાસ્થ્ય હંમેશા એનું બયનું રહે છે. એટલે કનિષ્ઠ અધિકારી છે ને અન્યાસક્ત છે. શ્રી પુરુષોત્તમજીની ટીકામાં આપણે જોશું. આ વખતે પુષ્ટિ વિધાનમાંથી નહીં લઉં, ઘણો વિસ્તાર છે અને કોઈને જો ન સમજાતું હોય, કોઈએ વાંચ્યું હોય તો એની આપણે ચર્ચા કરી શકીએ. પણ પુરુષોત્તમજીની ટીકા ટૂંકમાં અને બહુ સુંદર રીતે સમજાવી છે, એને આપણે લેશું. અને ઘણો વિસ્તારથી આખા ગ્રંથનો સાર પૂજ્ય શ્યામબાવાશ્રીએ સ્વયં શિક્ષક ગ્રંથ જે છપાણો છે અહીં જુનાગઢથી, જે આપનું પ્રવચન હતું પ્રથમ,
મીઠીબાઈ કોલેજમાં મુંબઈમાં ઘણા વર્ષો પહેલાં, 30 વર્ષ પહેલાં આપનું ષોડશ ગ્રંથના અધ્યયન ઉપર પ્રવચન થયું હતું. એનું જે પુસ્તક છપાણું છે, સ્વયં શિક્ષક, જે ગિરીશભાઈએ ગ્રુપમાં મૂકેલું જ છે, એમાંથી તમે જોઈ શકો છો સમગ્ર ગ્રંથનો સાર. એ આપણે લાસ્ટમાં લેશું. અત્યારે આપણે શ્રી પુરુષોત્તમજીની ટીકાનું અવગાહન કરશું. શ્લોક 3 અને 4માં, પેજ નંબર 101. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુઃ તેત્વાવેશાત્તુ વિકલા નિરોધાદ્વા ન ચાન્યથા પૂર્ણભાવેન પૂર્ણાર્થા કદાચિત ન તુ સર્વદા અન્યાસક્તાસ્તુ એ કેચિત અધમા પરિકીર્તિતા. શ્રી પુરુષોત્તમજી સમજાવે છે कि इस पुष्टि मर्यादा मार्गी मध्यम कोटि के श्रोताओं का निरूपण करके अब श्री आचार्य चरणों मर्यादा पुष्टि मार्गी जघन्य यानी कि कनिष्ठ जो श्रोता है वो निसंदिग्धम कृष्ण तत्वम इत्यादि शब्दों से कहते हैं. निसंदिग्धम कृष्ण तत्वम એનો અર્થ પુરુષોત્તમજી સમજાવે છે. જુઓ, કૃષ્ણ તત્વમ ભગવતઃ સર્વકર્તૃત્વમ ષડગુણત્વમ પરમ કૃપાલુત્વમ દીનબંધુત્વમ ભક્તિ જ્ઞાનાદિજનકત્વમ પતિત પાવનાદિકત્વમ અનારોપિતમ અને નિસંદિગ્ધમ તથા સર્વભાવેન ભગવતઃ સર્વત્વેન યે વિદુ. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુ ની ટીકા પુરુષોત્તમજી એ રીતના સમજાવે છે કે શ્રી કૃષ્ણ તત્વને નિસંદિગ્ધતાથી જાણે છે. જો કૃષ્ણ तत्व को निसंदिग्ध रूप से जानता है, इसका अर्थ है जो भगवान में सर्वकर्तृत्व है, भगवान सर्वकर्ता है, सर्वकर्ता कारयिता है और षडगुण संपन्न है भगवान, ऐश्वर्य आदि 6 गुणों થી સંપન્ન છે. પરમ કૃપાલત્વમ એટલે ભગવાન પરમ કૃપાલુ છે. દીનબંધુત્વમ ભગવાન દીનબંધુ છે, દીનજનોના બંધુ છે. અને ભક્તિ જ્ઞાનાદિ જનકત્વમ એટલે ભક્તિ જ્ઞાન આદિને, ભક્તિના જ્ઞાનને પ્રાપ્ત કરાવનારા છે. ભક્તિ જ્ઞાન આદિ જનકત્વમ એટલે ભક્તિનું જ્ઞાન વગેરેનું દાન કરનારા છે. भक्ति ज्ञान आदि को उत्पन्न करने वाले हैं और पतित पावन आदि जे भगवान ना गुणों है और जिनके पतित पावन आदि धर्म सहज रूप से विद्यमान है. सहज रूप से विद्यमान है यानी कि अनारोपित છે એવું પુરુષોત્તમજી ટીકામાં કહે છે. આવું કહેવાનું કારણ શું? અનારોપિત છે કારણ કે માયાવાદીઓ ભગવાનમાં બધા ગુણોને આરોપિત માને છે. સમજો, માયાના કારણે એની અંદર એવા ગુણો દેખાય છે. હકીકતમાં તો એ ગુણો છે બ્રહ્મના નથી, એ તો માયા સબલ ઈશ્વરના છે. આ જેટલા બી અહીં ગુણોનું વર્ણન છે, ઈશ્વર્યાદિ ગુણ હોય કે દીનબંધુતા હોય કે પતિત પાવનતા હોય કે ષડગુણ સંપન્નતા હોય કે પરમ કૃપાલુતા હોય, આવા ગુણો તો બ્રહ્મની અંદર આરોપિત છે, હકીકતમાં નથી, સહજ રૂપમાં નથી, પણ માયાના કારણે આવા ગુણો દેખાય છે એવું માયાવાદીઓ માને છે. એટલે પુરુષોત્તમજી એનો ખુલાસો કરે છે કે ભાઈ પતિત પાવનાદિક આદિકત્વમ અનારોપિતમ, એ આરોપિત ધર્મ નથી માયાવાદીની જેમ, सहज रूप से है, सहज रूप से विद्यमान है इत्यादि प्रकार से संदेह रहित होकर जानता है. આવું જ્ઞાન હોવું જરૂરી છે ભાઈ કૃષ્ણનું, કનિષ્ઠ અધિકારી નહીં. કનિષ્ઠ અધિકારી ભગવાનના આવા ગુણો તો અહીંયા તો ઉપલક્ષણ વિધિથી પુરુષોત્તમજી એટલા ગણાવ્યા છે, પણ આના જેવા અનેક ગુણોનું જ્ઞાન કનિષ્ઠ અધિકારી શ્રોતાને પણ હોવું જરૂરી છે.
કે નિસંદિગ્ધતાથી ભગવાનના સ્વરૂપને, શ્રી કૃષ્ણના સ્વરૂપને જાણતો હોવો જોઈએ, કમસે કમ. संदेह रहित होकर जानता है और सर्वभाव से ये जानता है कि भगवान सर्वरूप है. અને સર્વભાવથી એ પણ જાણે છે કે ભગવાન સર્વરૂપ છે. એવમ સર્વતઃ સર્વમ સહિતિ જ્ઞાન યોગતઃ, જે શાસ્ત્રાર્થ નિબંધનો શ્લોક આપણે જોયો હતો ને પરિચયમાં. તો ભગવાન સર્વરૂપ है, साथ ही साथ वे भगवान निरोध के कारण अथवा तो भगवद आवेश के कारण विकल होते हैं. साथ ही साथ आवो जे श्रोता છે ભગવાનમાં નિરોધ થવાના કારણે અથવા તો ભગવાનના આવેશ ક્યારેક ક્યારેક કથા શ્રવણ કરતી વખતે એને થાય છે ત્યારે વિકલ બની જાય છે, હંમેશા નથી, અન્યથા નહીં. એટલે એને કનિષ્ઠતા આવી રહી છે. और श्लोक में कहे अनुसार कुछ समय के लिए ही पूर्ण भाव से पूरित होते हैं. થોડા સમય માટે પૂર્ણ ભાવથી પૂર્ણાર્થ બની જાય છે, ભગવદ લીલા રસમાં મગ્ન થઈ જાય છે. एवं जिनमें ज्ञान की प्रधानता होने के कारण भगवान से इतर वस्तुओं का आवेश आ जाने से भक्ति के उत्कर्ष से रहित होते हैं. એટલે अन्यासक्त છે. जिनमें ज्ञान की प्रधानता है, जो भगवद महात्म्य ज्ञानની પ્રધાનતા છે, નિસંદિગ્ધતાથી શ્રી કૃષ્ણ તત્વને જાણે છે, એટલે જ્ઞાનની પ્રધાનતા હોने के कारण भगवान से इतर वस्तुओं का आवेश आ जाने से भगवद इतर वस्तुओं अन्यासक्त છે. भगवान से इतर वस्तुओं का आवेश आ जाने से भक्ति के उत्कर्ष से रहित होते हैं. એટલે ભક્તિનો ઉત્કર્ષ સ્નેહના અભાવમાં એટલો વિશેષ હોતો નથી એનામાં, ભક્તિના ઉત્કર્ષથી રહિત છે. વે જઘન્ય यानी कि कनिष्ठ होते हैं. यह अर्थ है. આ કનિષ્ઠ શ્રોતા છે. સમજમાં આવ્યું ને? નિસંદિગ્ધતાથી કૃષ્ણ તત્વને જાણે છે, સર્વભાવથી ભગવાન સર્વાત્મક છે એ જાણે છે, અને આવેશાત્તુ વિકલા નિરોધાદ્વા ન ચાન્યથા. અને જ્યારે ભગવાન કથા શ્રવણ કરતી વખતે ભગવદ આવેશ આવે છે ત્યારે એ વિકલ બની જાય છે, અથવા તો ક્યારેક એને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ કથા શ્રવણ કરતી વખતે સંપન્ન થઈ જાય છે, ત્યારે એને આવી વિકલતા આવે છે. ને પૂર્ણ ભાવથી પૂર્ણાર્થ છે, કદાચિત છે, હંમેશા નથી રહેતા, અને અન્યાસક્ત છે સાથે સાથે, એટલા માટે અધમ પ્રકારના શ્રોતા છે. समझ में आयु ने? इसलिए ऐसे श्रोता का संग करने से वक्ता में भी उसके जैसे ही भाव आ जाते हैं. अतः जहाँ तक बन सके वहाँ तक उत्कृष्ट श्रोता का ही सत्संग, उत्कृष्ट श्रोता का ही संग प्राप्त करने का प्रयत्न करना चाहिए. यह बताया गया. એટલે કનિષ્ઠ શ્રોતા જે છે એના સંગ કરવાથી વક્તા જો ઉત્તમ હોય તો એની અંદર પણ એવી હીનતા આવવાની શક્યતા છે. એટલે વક્તા જો ઉત્તમ હોય તો એને ઉત્તમ શ્રોતાઓનો સંગ કરવો જોઈએ. પણ અહીંયા તો આવો ભાઈ હરખા, આપણે બધા હરખા જ છીએ, સમજાઈશ ને? એટલે એમાં કઈ ટેન્શન લેવા જેવું નથી. ભાવેશભાઈ, પણ આમાં એક બીજી વસ્તુ બી એ થાય ને, જે આ લોકો ભાગવત કથા કરે છે, પ્રિન્સિપલી તો એ ખોટું જ છે, પણ આ એંગલ થી બી જોઈએ કે ભાઈ જે વક્તા છે એને શ્રોતાનું ક્યાં એ કરે છે કે ભાઈ કયા ટાઈપનો શ્રોતા એને સાંભળી રહ્યો છે, એટલે તો વધારે પ્રોબ્લેમેટિક તો છે જ એકદમ. એ તો છે જ ને. શ્રોતાઓનું પરીક્ષણ કરીને જ વક્તાએ સત્સંગ કરવું, કે કમસે કમ આમાં શ્યામ બાવાશ્રીએ વચનામૃતમાં સમજાવ્યું છે, હમણાં આપણે લેશું, કે કમસે કમ નિસંદિગ્ધ કૃષ્ણ તત્વને તો જાણતો હોવો જરૂરી છે. અન્યાશ્રય કરતો હોય, કૃષ્ણ તત્વને જાણતો ન હોય, એવા શ્રોતાની સાથે સત્સંગ થાય જ નહીં. નો એલાવ, ન થઈ શકે સત્સંગ એની સાથે. વક્તાનું
થોડી ઘણી ભક્તિ વધી હશે ને તોય એની ક્ષીણ થઈ જશે. એવા જો અન્યાશ્રયવાળા શ્રોતા હશે ને તો. એટલે કથા કહેવામાં તમે જે ભાગવતની વાત કરો છો ને એ તો પહેલાં તો પુષ્ટિ માર્ગી ભાગવતની વાત કરો કે મર્યાદા માર્ગી ભાગવતની વાત કરો કે પ્રવાહ માર્ગી ભાગવતની વાત કરો, એ પહેલાં ખુલાસો કરો. પુષ્ટિ માર્ગમાં તો પોસિબલ જ નથી. હા, પુષ્ટિ માર્ગના એંગલથી વિચારો તો આ પ્રક્રિયા જે છે આપણા સંપ્રદાયમાં એલાવ જ નથી. એ અલાઉડ જ નથી. આ એટલે ખાલી મર્યાદા માર્ગની રીતે જ વિચારી શકાય. અને મર્યાદા માર્ગમાં બી આ જે પોઈન્ટ કીધો એ એકદમ સચોટ પોઈન્ટ છે કે ભાઈ એ શ્રોતાનું તો જે થવાનું એ થાય પણ વક્તાનું બી નુકસાન છે. હા, એટલે આપણે તો અત્યારે પુષ્ટિ માર્ગી ષોડશ પુષ્ટિ માર્ગી શ્રોતાનો વિચાર કરીએ છીએ આપણે. એટલે ઓવરઓલ વ્યૂ લેવા માટે, બીજું કઈ નહીં. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો જે આધુનિક સમયમાં જે ભાગવતની કથા કહી રહ્યા છે એ તો પ્યોરલી પ્રવાહ માર્ગી છે, મર્યાદા માર્ગી નથી. કારણ કે ભાગવત મહાત્મ્યમાં કહ્યું છે કે ભાવેશભાઈ તો આમાં પ્રોબ્લેમ એટલે હું જે મને વિચાર આવે છે કે ભાઈ જે બાળકો ગોસ્વામી બાળકો કરી રહ્યા છે તો હવે એવા ગોસ્વામી બાળકો પાસે બ્રહ્મ સંબંધ કેવી રીતે લઈ શકાય જ્યારે પોતે જ આ માર્ગથી ચ્યુત થઈ ગયા છે. પછી ઓફકોર્સ એ પોતાના રીતે તો નથી આપતા, એ ગુરુદ્વાર તરીકે જ આપે છે, પણ તો પણ એ તો શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં ખુલાસો કરી દીધો ને કે ભાઈ કેવા લક્ષણવાળા ગુરુ પાસેથી દીક્ષા લેવી અને કેવા પાસેથી ન લેવી, એ બધી વાત મહાપ્રભુજીએ આપણને સર્વનિર્ણયમાં સમજાવી દીધી છે. પણ ભાવેશભાઈ એ તો જેને ભણ્યા હોય ને સમજ્યા પછી લીધો હોય બરાબર છે. પછી વર્ષો પહેલા નાનપણમાં બાપ દાદાએ કમ્પલસરી અપાવી દીધું હોય એને બિચારાને તો ખબર જ ન હોય કોની પાસે લીધું ને કેવી વ્યક્તિ પાસે લીધું એમ. તો એને મહાપ્રભુજીમાં ગુરુ ભાવ રાખવો કે ભાઈ આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. જો આધુનિક ગુરુનું એને ખબર જ ન હોય અથવા તો એ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે અત્યારે નથી ચાલતા તો આપણે ગુરુભાવ આચાર્ય ચરણો શ્રી ગુસાઈજી ગોપીનાથજીમાં રાખવો જોઈએ, એવું પુરુષોત્તમજીએ આવરણભંગમાં ખુલાસો કર્યો છે. તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમમાં પુરુષોત્તમજી આનો ખુલાસો કરે છે કે ભાઈ જો ગુરુ આગળ કલિકાલ એવો આવશે કે આવા લક્ષણવાળા ગુરુ પ્રાપ્ત નહીં થાય, કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ગુરુ પ્રાપ્ત નહીં થાય તો શું કરવું? તો શ્રી મહાપ્રભુજીમાં ગુરુભાવ રાખીને આ માર્ગ ઉપર એને આગળ વધવું જોઈએ, ભગવદીઓનો સંગ કરી અને બધો સેવા પ્રકાર સમજી લેવો જોઈએ અને ભગવત સેવા શરૂ કરી દેવી જોઈએ. એટલે સાધન દીપિકામાં જે ગોપીનાથજીએ કહ્યું છે એ રીતે સ્વયંવાપી મૂર્તિ કૃત્વા હરિમ પ્રવર્તિત. હા, બરાબર. હવે આપણે શ્યામ બાવાશ્રીએ જે રીતના भावेशभाई एक लाइन है ना कि ज्ञान की प्रधानता होने के कारण भगवान से इतर वस्तुओं का आवेश आ जाना, तो इतर वस्तु में कई वस्तु लेवानी? ભગવાન સિવાયની બધી. એટલે ભગવાન સિવાયની બીજી વસ્તુ. એટલે લૌકિક જ આવે ને? હા, એટલે ભગવદ લીલા રસમાં જો મગ્ન હોત હંમેશા તો લોક અને વેદમાં અનિર્વૃતા હોત. લોક વેદમાં એને વૈરાગ્ય હોત કે લોક વેદમાં એ અનિર્વૃત હોત, એને લોક વેદમાં આનંદ ન આવતો હોત એમ. પણ અહીંયા એટલો એ અર્થૈક નિષ્ઠ નથી, ભગવદ લીલા રસમાં મગ્ન નથી, એટલા માટે આવી રીતના લોક વેદમાં ક્યાંય ને ક્યાંય એને અન્યાશક્તિ પ્રબલ બની જતી હોય છે, એને કારણે અધમ છે. જુઓ પહેલો અને છેલ્લામાં, પહેલામાં લોક વેદ અનિર્વૃતા છે, એનું જ ઓપોઝિટ અહીંયા અન્યાશક્તિ છે, એને અનુરૂપ. ઓપોઝિટ નહીં, સોરી, લોક વેદમાં જેને આનંદ નથી આવતો એ, અને અહીંયા શું કહી રહ્યા છે? અન્યાશક્તિ. એટલે એની અગેન્સ્ટ થવું ને?
ઓને લોકવેદમાં આનંદ નથી આવતો, આની અન્યાસક્તિ છે. એટલે લોકવેદમાં ક્યાંક થોડી આસક્તિ છે, એને કારણે અધમ થઈ રહ્યા છે. બરાબર ને? હા હા બરાબર. આપણે નથી અન્યાસક્ત થઈ જતા. સેવામાં હોય તો ભગવદ લીલા રસમાં મગ્ન હોય, કીર્તન કરતા ભગવત સેવા પરાયણ. જેવા આપણે બાયણે બહાર નીકળીએ, સેવા પહોંચી લઈએ, પછી આપણે એવા અન્યાસક્ત થઈ જતા હોઈએ છીએ. હંમેશા ક્યાં લીલા રસમાં મગ્ન રહીએ કે ભગવદ ગુણગાન કે ભગવત સેવામાં આપણે આ જ કેટેગરીમાં આવતા હોઈએ એનાથી બી નીચેથી. બરાબર. અન્યાસક્ત થઈ જ જાય ને આપણે. આપણો કેટલો સમય ક્યાં ચાલ્યો જાય સંસારમાં, લોકમાં. નીચે જતા રહીએ તો કનિષ્ઠથી બી નીચે. હા, એટલે એ અન્યાસક્તામાં આપણે જીવતા જાગતા એક્ઝામ્પલ છીએ. ચલો, શ્યામબાવા શ્રીએ સ્વયં શિક્ષક જે ગ્રુપમાં મૂક્યું છે, બધા એમાંથી જોઈ શકે છે. પેજ નંબર 582 ઉપર. એમાં જુઓ, ભક્તિ માર્ગી કનિષ્ઠ અધિકારી શ્રોતાનું નિરૂપણ હવે કરવામાં આવે છે. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ. ટીકામાં આપ શ્રી આજ્ઞા કરે છે, જેને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે કૃષ્ણ સિવાય કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાને. એટલે ભક્તિ માર્ગમાં અને નિસંદિગ્ધતાથી કૃષ્ણ તત્વને જાણે છે, તે ભક્તિ માર્ગમાં કનિષ્ઠ શ્રોતા છે. તેનામાં વિકલતા ક્યારેક ક્યારેક આવેશના કારણે પ્રગટ થઈ રહી છે, અન્યથા બીજું કંઈ કારણ નથી. એટલે હંમેશા વિકલતા નથી રહેતી. પૂર્ણ ભાવેન પૂર્ણાર્થા કદાચિત રહે છે. પૂર્ણ ભાવથી પૂર્ણાર્થ તે ક્યારેક જ રહે છે, હંમેશા નથી હોતા. અને સાથે સાથે કંઈક અન્યાસક્તિ પણ તેમને હોય છે. કારણ કે હંમેશા પૂર્ણ ભાવથી પૂર્ણાર્થ હોતા નથી, તેથી બીજી વાતોમાં પણ એનું મન લાગેલું હોય છે. બીજી વાતોમાં એને રુચિ હોય છે, બીજી વાતોમાં એની આસક્તિ પણ હોય છે. આવા જે છે તે આપણે ત્યાં પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થી છે. કનિષ્ઠ અધિકારી પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થી છે. પહેલાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે. જે પ્રથમ બતાવ્યા એ ઉત્તમ અધિકારી ને મધ્યમ અધિકારી, અને આ પ્રાઇમરી કક્ષાના વિદ્યાર્થી છે. એ રીતના આપણે આને સમજી શકીએ. બધાને સમજાણા હશે કનિષ્ઠ અધિકારી. અને ત્યાર પછી હવે આપણે લેશું શરણ માર્ગી ઉત્તમ અધિકારી. શરણ માર્ગી ઉત્તમ અધિકારી. ભક્તિ માર્ગી 3 શ્રોતા બતાવ્યા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. હવે આવે છે પ્રપત્તિ માર્ગી ઉત્તમ અધિકારી શ્રોતાનું નિરૂપણ કરે છે. તો ઉત્તમ અધિકારીનું નિરૂપણ કરે છે એટલે એમાં પણ આવા 3 પ્રકારો વિચારી શકીએ. પ્રપત્તિ માર્ગી ઉત્તમ, પ્રપત્તિ માર્ગી મધ્યમ, પ્રપત્તિ માર્ગી કનિષ્ઠ. બાય ડિફોલ્ટ સમજી લેવાનું. ઉત્તમનું વર્ણન કરીને શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને એ વાત સમજાવી દે છે. તો પ્રપત્તિ માર્ગી ઉત્તમ અધિકારી શ્રોતાનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરે છે લાસ્ટ શ્લોકમાં. અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિષુ દેશ કાલ દ્રવ્ય કર્તૃ મંત્ર કર્મ પ્રકારત. એટલે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મના પ્રકારની જે ભગવાનમાં અનન્ય મનવાળા છે, એટલે કે આવા દેશકાલાદિનો આશ્રય નથી કરતા, જે દેશકાલાદિ ષટકનો આશ્રય ન કરીને એકમાત્ર પ્રભુનો જ અનન્ય આશ્રય છે, તે શરણ માર્ગી ઉત્તમ અધિકારી છે. અને મર્ત્યા, શ્રી મહાપ્રભુજી એના માટે મર્ત્યા શબ્દ વાપર્યો છે. એટલે મૃત્યુ પછી એને ભગવાનમાં સાયુજ્ય ફલ પ્રાપ્ત થવાનું છે, એટલે મર્ત્યા છે. અને ભક્તિ માર્ગી શ્રોતાઓ છે એને ભૂતલ ઉપર જ એવી ફલાનુભવ થવાનો છે, એટલે એના માટે શ્રી આચાર્ય ચરણોએ મર્ત્યા શબ્દ નથી મૂક્યો, શરણાગતિવાળા માટે મર્ત્યા મૂક્યો છે. એટલે દેહાંતરે એને ફલ પ્રાપ્તિ થવાની છે.
અને આવા જે શ્રોતા છે એને શરણ માર્ગી, પ્રપત્તિ માર્ગી ઉત્તમ શ્રોતા છે. એને આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં લાસ્ટ એમાં જોઈએ. પ્રપત્તિ માર્ગી જીવ અન્ય માર્ગી શ્રોતાઓની સરખામણીમાં ઉત્તમ અધિકારી ગણી શકાય. પ્રપત્તિ માર્ગી, પુષ્ટિ માર્ગી શ્રોતા અન્ય મર્યાદા માર્ગી, ઉપાસના માર્ગી, પૂજા માર્ગી, જ્ઞાન માર્ગી શ્રોતાઓ છે એની કમ્પેરિઝનમાં તો ઉત્તમ જ છે. ભાઈ, મર્યાદા માર્ગી ગમે એટલો ઉત્તમ હોય એના કરતાં પણ પુષ્ટિ માર્ગી, પ્રપત્તિ માર્ગી ઉત્તમ છે. તો એ બીજા બધા અન્ય માર્ગી શ્રોતાઓની સરખામણીમાં ઉત્તમ અધિકારી ગણી શકાય છે. પરંતુ એમાં શરત એટલી છે કે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ આદિ અનેકવિધ ધાર્મિક સાધનોના અભિમાનને છોડીને, ધાર્મિક સાધનોનું અભિમાન નથી. એને એવું અભિમાન નથી કે હું આ દેશમાં રહીશ તો મારો ઉદ્ધાર થશે, કે મને ફલ પ્રાપ્તિ થશે, કે આવા કાલમાં હું કરીશ તો મને ફલ પ્રાપ્તિ થશે. એમ આવા કોઈ એનો ઈગો નથી. ભાઈ, એને ઉદ્ધારકતા ભગવાનમાં જ લાગે છે, ભગવાન જ ઉદ્ધારક છે. આવી અનન્યતા એની પરફેક્ટ છે. સમજમાં આવ્યું ને? જે વાત આપણે પૂર્વ પ્રસંગમાં જોઈ ગયા હતા કે પરીક્ષિતજી વિદુરજીની કમ્પેરિઝનમાં મધ્યમ કેમ થઈ ગયા. બોલો, આપણે ગયા વખતે જોયું હતું ને કે પરીક્ષિતજી વિદુરજીની કમ્પેરિઝનમાં મધ્યમ કેમ થયા. પરીક્ષિત દિવસમાં છે તો એવો બધું વૈરાગ્ય ધારણ કરીને પોતે મોક્ષ માટે ગંગાના કિનારે ગયા. એના માટે કથા સાંભળવા માટે કે મને ત્યાં કોઈ બી કથા કહેવા વાળું મળશે, એટલે એ પોતે જાતે એક કામના રાખીને ગયા. ત્યારે વિદુરજી તો તીર્થાટન કરતા હતા અને એમને મૈત્રેયજી મળ્યા અને એ લોકો ભગવદ વાર્તા કરી. એટલે વિદુરજી કરતા પરીક્ષિતજી થોડા ઓછા કહેવાય. બારે 12 સ્કંદ સાંભળવા પડે જયારે ઉદ્ધવજી આમને ખાલી 2 કે 3 સ્કંદ સાંભળીને એમનો ઉદ્ધાર થઈ ગયો. સામે ચાલીને ગયા હતા. વિદુરજી, મૈત્રેયજી યમુનાજીના કિનારે રહેતા હતા એટલે ગયા હતા. એમને આશરો નતો કર્યો ગંગાજીનો. બરાબર. જો આ પોઈન્ટ છે. તીર્થાશ્રય વિદુરજીએ નથી કર્યો, પરીક્ષિતજીએ તીર્થાશ્રય કર્યો છે. ભગવદ ગુણગાન કરવામાં કોઈ તીર્થ ન હોય તો એ ભગવાનનું ગુણગાન સેલ્ફ સફિશિયન્ટ છે, ઉદ્ધારક છે, ઉદ્ધાર કરવા માટે સમર્થ છે. તીર્થના આશ્રયની આવશ્યકતા ભગવદ ગુણગાનને નથી. જે વિદુરજીએ મૈત્રેયજી ગંગાજીના તટ ઉપર રહેતા હતા એટલે મૈત્રેયજીનો સત્સંગ કરવા માટે ગયા હતા, પરંતુ તીર્થનો આશ્રય કરીને ગયા ન હતા. જ્યારે કે પરીક્ષિતજી છે તે ગંગાજીનો તીર્થાશ્રય કરીને પ્રાયોપવેશ ધારણ કરીને ત્યાં ગયા હતા. એટલે મધ્યમતા છે. જુઓ, જે વાત અહીંયા મહાપ્રભુજી સમજાવે છે, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, પ્રકારત અનન્ય મનસો. એટલે પ્રપત્તિ માર્ગમાં કોઈનો પણ આશ્રય નથી કરવાનો, કેવળ પ્રભુનો જ કરવાનો છે એમ. કેવલ ભગવાનનો જ અનન્ય આશ્રય, દેશનો પણ નહીં, કાલનો પણ નહીં, કોઈનો નહીં, ભગવાનનો જ. કારણ કે દેશકાલની થોડી સામર્થ્ય છે, ભગવાનની સામર્થ્ય છે. દેશકાલમાં એવી કઈ તીર્થમાં એવી સામર્થ્ય છે કે એ સ્વતંત્ર કોઈનો ઉદ્ધાર કરે? શ્રી મહાપ્રભુજી ભાવેશભાઈ, પછી કૃષ્ણાશ્રયમાં જે આ 6 વસ્તુ બતાવી છે, દેશ, કાલ, મંત્ર, કર્તા, દ્રવ્ય, એ બધું તો એ ત્યાં બી એ જ કીધું છે ને કે કૃષ્ણ એવો ગતિર્મમ છે. ત્યાં આની જ વાત છે, આ પ્રપત્તિ માર્ગ વાળાની જ. હા, એટલે ત્યાં બી એ જ કીધું ને કે આ બધું એટલે તો એ રીતે જ લેવા, એટલે બંનેને આપણે જોડીને લઈ શકીએ ને. એ જ અધિકારી છે આ પ્રપત્તિ માર્ગી. કયા અધિકારી? પ્રપત્તિ માર્ગી, શરણ માર્ગી. એ બંને જે પણ એના માટે તમે શબ્દ કયો વાપર્યો? અધિકારી કયો શબ્દ વાપર્યો? પ્રપત્તિ માર્ગી. જે કૃષ્ણાશ્રયમાં દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મનો આશ્રય ન કરવો, એ જે વાત કરી છે શરણ માર્ગવાળા માટે, એ જ વાત શ્રી મહાપ્રભુજીએ પંચપદ્યનીમાં
આ જે છેલ્લો પ્રપત્તિ માર્ગી શ્રોતા છે એના માટે કરી રહ્યા છે કે અનન્ય આશ્રય એટલે શું? કે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મનો આશ્રય ન કરીને એકમાત્ર અનન્ય મન ભગવાનમાં છે. એટલે પ્રપત્તિ માર્ગી આ શ્રોતા ઉત્તમ છે. પ્રપત્તિ માર્ગમાં પણ આવા 3 ભેદ આપણે કરી શકીએ. પ્રપત્તિ માર્ગી ઉત્તમ શ્રોતા, પ્રપત્તિ માર્ગી મધ્યમ શ્રોતા, પ્રપત્તિ માર્ગી અધમ શ્રોતા. એ ઉપલક્ષણ વિધિથી અહીંયા આપણને સમજમાં આવે. મહાપ્રભુજીએ આપણને પ્રપત્તિ માર્ગી ઉત્તમ શ્રોતાનું વર્ણન કર્યું. તો એમાં જુઓ, ષોડશ ગ્રંથ પરિચયમાં ભાવેશભાઈ, હા, ત્યાં એ પણ લેવાનું કે પરીક્ષિતજીને ખબર છે કે હવે ખાલી 7 જ દિવસ બાકી છે એટલે માટે પણ એ આ કરવા ગયા. હા, એ તો 7 દિવસ બાકી હતા એટલે એને વૈરાગ્ય થયો. વૈરાગ્ય થયો એટલે બધું છોડીને એ ગંગાજીના તટનો આશ્રય કર્યો. એમ મતલબ કે એમની વૈરાગ્ય, સોરી, પણ વૈરાગ્ય એટલા માટે થયો કારણ કે ખબર પડી કે હવે ખાલી 7 જ દિવસ બાકી છે એટલે માટે. શ્રાપના કારણે. નહીતર તો એ ચક્રવર્તી રાજા હતા ને, રાજ્ય કરતા જ હતા. પણ બધું જે છોડીને શા માટે ગયા? કે એને જ્યારે સમાચાર મળ્યા કે શમ્મિક ઋષિ જે છે એને શ્રાપ આપ્યો, શૃંગી ઋષિએ, બધું છોડીને ગંગાજીના તટ ઉપર ગયા. એને એમ કે ગંગાજીના તટ ઉપર આપણો ઉદ્ધાર થશે. પણ વિદુરજી ગંગાજીના તટ ઉપર એવા હેતુથી નથી ગયા. એટલે મૈત્રેયજી ત્યાં રહેતા હતા એવા દ્રષ્ટિકોણથી ગયા છે. એટલે એને તીર્થનો આશ્રય નથી કર્યો. ભગવાનના જે ભાગવત છે, ભગવાનના ગુણો સાંભળવા માટે એ ગંગાજીના તટ ઉપર ગયા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ, ભગવાનના ગુણોનું શ્રવણ કરવામાં કોઈ પણ જગ્યાએ રહીને તમે ભગવાનના ગુણોનું શ્રવણ કરી શકો. એમાં કોઈ તીર્થ હોવું જરૂરી નથી. ભગવાનના ગુણો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. અસહાય સૂર છે, એને કોઈ સહાયની આવશ્યકતા નથી. આમાં એમનો મોટિવ હતો ને, પાછળ એમને ખબર પડી કે 7 દિવસે એટલે ગયા. ભગવાનમાં પ્રેમ જે હોવો જોઈએ, સાહજિક પ્રેમ, અને પ્રેમના લીધે તમે શ્રવણ કરો એ અલગ વસ્તુ છે. અને આ જ્યારે તમારો એન્ડ આવી જાય ત્યારે તમે એ કરવા જાઓ તો એમાં બી થોડો ભેદ તો આવશે. બરાબર. કારણ કે એ તો પછી જેમ જેમ ભાગવતનું શ્રવણ કરતા ગયા એમ એમ ભગવાનમાં એને સ્નેહ થતો ગયો. એટલે શરૂઆત તો એવી જ હોય ને. શરૂઆત એવી જ હોય. શરૂઆત એવી જ હોય બધાની. આપણને એ શરૂઆતમાં પ્રેમ ન થયો હોય, આપણે પણ સેવા કે કથા ગુણગાન સ્ટાર્ટિંગમાં એમ જ કરતા હોઈએ. પછી ધીરે ધીરે આપણને જેમ જેમ ભગવાનનું મહાત્મ્ય, ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરીએ તેમ તેમ આપણને પ્રેમ થાય ભગવાનમાં. તરત તો સ્નેહ કોઈને એવો થઈ ન જાય કે સ્નેહના કારણે પછી એવું શ્રવણ કરે. શ્રવણ કરતા કરતા એવી ભગવાનમાં ભક્તિ થતી હોય છે. પ્રક્રિયા તો આવી જ હોય ને. ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જી, આપણે કેમ કે ગોકુળ વાસ આપો તો એને આપણે કેવી રીતે લઈએ? આપણે લોકો બોલીએ છીએ ને એવી રીતે ધોળપદમાં અથવા કીર્તનમાં. હા, તો ગોકુલવાસ જ્યાં આપણા ઠાકોરજી બિરાજે, જ્યાં નંદાત્મજ બિરાજે ત્યાં નંદાલય છે, ત્યાં ગોકુલય છે, ત્યાં વૃંદાવનય છે, ત્યાં બધું જ છે. એટલે એવો કોઈ આપણે ત્યાં એવો સ્થાનનો આગ્રહ નથી. ગોકુલમાં આપણે રહી રહ્યા, ભગવાનની સેવા કરી રહ્યા છે તો આપણું ઘર ગોકુલ છે. એનો મતલબ હું એવું નથી કહેતો તમને કે વ્રજયાત્રામાં ન જાવું. હો ભાઈ, આનો કોઈ ઊંધો અર્થ નહીં કરતા. ગોકુલવાસની જે વાત છે એ જે રહેતા હોય ત્યાં, કારણ કે જેને ઘરની અંદર બધા વિરોધી વાતાવરણ છે
જે ભગવત સેવાને જીવી નથી શકતો એવું એટમોસ્ફિયર એને નથી મળી રહ્યું અહીંયા, તો આવા ગોકુલ વગેરે સ્થાનોમાં જાય તો ત્યાં બધા ભક્તોનો સંગ મળે ને ત્યાં એની ભક્તિનું વર્ધન થાય. એવા એંગલથી જો ગોકુલમાં રહેતા હોય તો ઉત્તમ વાત છે, એમાં શું વાંધો. પણ જે ભગવત સેવાને લાયક જેનું ઘર છે, જેને ભગવત સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એને ક્યાંય ગોકુલ નથી જવાની આવશ્યકતા. એ ઘરમાંય ગોકુલને પ્રગટ, ઠાકોરજી એના ઘરમાં જ ગોકુલને પ્રગટ કરી શકે છે, કરે છે. કરી શકે છે એવું નહીં બોલવું જોઈએ, પણ કરે છે. ઠાકોરજી પોતે જ્યાં બિરાજી રહ્યા છે ત્યાં ગોકુલ સંપન્ન જ છે, સિદ્ધ જ છે. બરાબર. એટલે મારું કહેવાનું તાત્પર્ય એવું નથી કે ગોકુલમાં ન જવું, ગોકુલમાં જવું જોઈએ, ભગવદ લીલા સ્થલી છે. પણ આપણા ઘરની અંદર એવું ઓપોઝિટ વાતાવરણ હોય તો ગોકુલમાં જઈને સેવા કરી શકે. એવું ઓપોઝિટ વાતાવરણ ન હોય તો જ્યાં બી આપણે રહીએ, ભગવત ભક્તોનો સંગ મળી રહે, જ્યાં આપણી ભક્તિ વધે એવી જગ્યાએ આપણે રહીને ભગવત સેવા પરાયણ થવું જોઈએ. સમજાણું ને? નહીતર તો ગોકુલમાં વાસ કરવા, તો મહાપ્રભુજીએ ક્યાં ગોકુલમાં વાસ કર્યો? એ તો અડેલમાં બિરાઈ જાય. હરિરાયજીએ ક્યાં ગોકુલમાં બિરાઈ જાય? એ તો રાજસ્થાનમાં બિરાઈ જાય. ગોસાઈજી તો બિરાજ્યા હતા. ગોસાઈજી હા, ગોસાઈજી બિરાજ્યા હતા વડીલ. ગુસાઈજી બિરાઈ જાય, પણ મહાપ્રભુજી ક્યાં બિરાઈ જાય? હમ. હરિરાયજી ક્યાં બિરાઈ જાય? પુરુષોત્તમજી તો સુરતમાં બિરાજતા, એ ક્યાં ગોકુલમાં બિરાજતા? એટલે આનો વિવેક સમજવો જોઈએ. જ્યાં જ્યાં બી આપણે આવું ગોકુલવાસ, વૃંદાવનવાસ, શ્રી ગોવર્ધન કી રહીએ, તળેટી, આવું જે આવે છે એનું તાત્પર્ય સમજવું જોઈએ કે ભાઈ ઠાકોરજીની સેવામાં આપણે જ્યારે છીએ ત્યારે આપણું ઘર ગોકુલ છે. એટલે એક કીર્તનમાં આવે, શ્રી વલ્લભ નામ ભલો સબનતે, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજ મંડલો, સબનતે શ્રી વલ્લભ નામ ભલો. તો જ્યાં આપણે સેવા કરી રહ્યા છીએ ત્યાં તમે કીર્તન ગાઓ તો આપણું ઘર છે યમુનાજીનો તટ છે, આપણું ઘર છે ક્યારેક વૃંદાવન છે, આપણું ઘર છે ક્યારેક ગોકુલ છે, આપણું ઘર છે ક્યારેક કુમુદવન છે, ક્યારેક બહુલાવન છે. બધા જ વ્રજની લીલાસ્થલીઓ છે આપણા ઘરમાં, એવું કીર્તનોમાં આવે છે. તો આપણા ઠાકોરજીને જ્યારે એવું કીર્તન સંભળાવી રહ્યા છીએ તો આપણું ઘર કેમ ભાઈ વ્રજ નથી? છે જ. ઠાકોરજી બિરાજે એટલે જ વ્રજ કહેવાય ને. હા, નંદાત્મજ જ્યાં બિરાજતો હોય ત્યાં નંદાલય હોય. સમજાણું ને? એટલે એવો જડાગ્રહ ન હોવો જોઈએ કે ગોકુલમાં રહીને જ અમે સેવા કરશું. જ્યાં બી રહ્યો આનંદથી ભગવત ભજન યોગ્ય ગૃહ હોવું જોઈએ, ભગવત સેવા થઈ શકતી હોવી જોઈએ. તો એ ઘર આપણું ગોકુલ છે. 84-252 કઈ બધાય ભગવદીઓ થોડા ગોકુલમાં રહેતા. ક્યાં ક્યાં રહેતા તમે વિચાર કરો. કાબુલમાં રહેતા, અત્યારના મ્લેચ્છ દેશોમાં રહેતા, પટનામાં રહેતા હતા, પટનામાં રહેતા. તો આનો વિવેક સમજવો જોઈએ. બંગાળમાં બી વૈષ્ણવ રહેતા હતા ને. હા, બંગાળમાં રહેતા, કેટલા સાઉથમાં રહેતા. ઝારખંડમાં. હા, બોલો. તો બધાય ગોકુલમાં થોડા રહેતા હતા. એટલે થોડુંક આપણું ડબ્બાબંધ બુદ્ધિથી એને ન સમજાય, બધા દ્વાર ખોલીને સમજે. એટલે બધાને માટે હું કહું છું, જે પૂછ્યું એને જ હું નથી કહેતો. ઘણા લોકો આ પ્રશ્ન પૂછતા હોય છે. એટલે એનું તાત્પર્ય હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં ઘણી જગ્યાએ આવો ગોકુલમાં વાસ, ગોકુલમાં વાસ, ગોકુલમાં વાસ એવું ઘણી જગ્યાએ કહ્યું છે. પણ હરિરાયજી પોતે ગોકુલમાં બિરાય છે નથી. સમજાઈશ ને? હરિરાયજી ક્યાં બિરાય છે? કિન્નોર બિરાજતા હતા. સમજમાં આવે ને? એટલે એવો કોઈ આપણો જડાગ્રહ નથી કે આપણે ગોકુલ ન જવું જોઈએ. જવું જોઈએ, આનંદથી જવું જોઈએ. અને આપણું ઘર જ્યાં બી છે, ગુજરાતમાં હોય કે જે બી પ્રદેશમાં હોય, ત્યાં સારી રીતે, જ્યાં ભગવદ ભજનના વિરોધી લોકો ન રહેતા હોય ત્યાં ભગવદ ભજન કરવું શરૂ કરી દેવું જોઈએ. આવું શ્રી મહાપ્રભુજી સર્વનિર્ણય નિબંધમાં આજ્ઞા કરે છે કે જ્યાં ભક્તિના વિરોધી લોકો ન રહેતા હોય, જ્યાં આપણી ભક્તિ સારી રીતે સંપન્ન થઈ શકે, ત્યાં આપણે ભગવત ભજન શરૂ કરી દેવી જોઈએ. ગોકુલમાં જઈને જ કરવું તો કાંઈ બધાને અનુકૂળતા હશે? ગોકુલમાં ચલો, તમે બધા આમાંથી કેટલા ગોકુલ જઈને સેવા કરી શકો એમ છું? આમાંથી મને કયો.
કોઈ કરી શકશો? ઘરને છોડીને? ના, અમે બધાને છોડીને, અથવા તો બધા ત્યાંથી આપણે ઉપરથી દૂરસંગ લાગે છે, હે ઉપરથી દૂરસંગ લાગે છે ત્યાં જઈને તો. તમે એમ કહેશો કે તમારા ઘરવાળાને આવે ગોકુલમાં ફેક્ટરી નાખશે શું? ગોકુલમાં ફેક્ટરી એની ચાલશે? તમારા ઘરવાળા ફેક્ટરી અહીંયા ચાલશે, ગોકુલમાં નહીં ચાલે. તો ક્યાં જાય? બીજી લિંક નથી બિઝનેસ માટે છે પૂર્ણિમાબેનનો. સમજાઈશ ને? જ્યાં બી રહ્યો ભગવાનમાં મન રહેવું જોઈએ, ચેતસ્તત પ્રવણમ થવું જોઈએ, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ થવી જોઈએ. એ મહત્વનો મેઇન ગોલ છે. ગોકુલમાં રહીને જો સંસાર આસક્તિ હોય આપણી ને ત્યાં ને પંડાના દોષ જોતા હોય, એના કરતાં અહીંયા પંડાના દોષ તો ન જોઈએ. આ ભગવત ભજનમાં આપણું મન ભગવાનમાં લાગે, એ સ્થાન આપણા માટે ગોકુલ છે. એ સ્થાન આપણા માટે શ્રેષ્ઠ છે કે જ્યાં આપણા ઠાકોરજીમાં આપણા ઠાકોરજીમાં આપણું ચિત્ત પ્રવણ થતું હોય ને આપણને ભગવત સેવાનું સૌભાગ્ય અને ભગવત ભક્તોનો સંગ મળતો હોય, એના જેવું સ્થાન એ કઈ દુનિયામાં નહીં. સમજાણું ને? એટલે હું કોઈ ગોકુલમાં જવા ના નથી પાડતો, આનો રોંગ અર્થ નહીં લેતા, મહેરબાની કરીને. ખેર, ચલો હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. આજે ઘણું લેવાનું છે. બીજા કાંઈ ટેક્સ સંબંધી પ્રશ્ન હોય, ગ્રંથ સંબંધી હોય તો પૂછો. જો પ્રપત્તિ માર્ગી કેવો છે? પ્રપત્તિ માર્ગી ઉત્તમ અધિકારી કે અન્ય માર્ગી શ્રોતાઓની સરખામણીમાં ઉત્તમ અધિકારી ગણી શકાય, પરંતુ એમાં શરત એટલી જ છે કે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ આદિ અનેકવિધ ધાર્મિક સાધનોના અભિમાનને છોડીને શ્રી કૃષ્ણની સ્વરૂપ, ગુણધર્મ અને લીલાઓના શ્રવણ, સ્મરણ અને કીર્તનમાં જ્યારે એના મનની અનન્ય રુચિ જાગી જાય છે તો એ પ્રપત્તિ માર્ગી ઉત્તમ શ્રોતા છે. જો આ શરત પૂરી ન થાય તો ઉત્તમ અધિકારી ન ગણી શકાય. તો પ્રપત્તિ માર્ગી કનિષ્ઠ અધિકારી આપણે એને ગણીએ. અહીંયા આપ્યું નથી, પણ કૈમુતિક ન્યાયથી આપણે એને સમજી શકીએ, એટલે ઉપલક્ષણ વિધિથી સમજી શકીએ એને. આ પ્રપત્તિ માર્ગી શ્રવણાધિકાર અન્ય મર્યાદા માર્ગી, કર્મ માર્ગી કે જ્ઞાન માર્ગી કે ઉપાસના માર્ગી અધિકારીઓમાંથી તો ઉત્તમ જ છે. મર્યાદા માર્ગી હોય કે કર્મ માર્ગી હોય, જ્ઞાન માર્ગી હોય, ઉપાસના માર્ગી શ્રોતા હોય તો એ બધા કરતાં પ્રપત્તિ માર્ગી, પુષ્ટિ માર્ગી શ્રોતા ઉત્તમ છે ભાઈ, એની કમ્પેરિઝન. સમજાણું ને? ભક્તિ માર્ગી શ્રોતાની કમ્પેરમાં નહીં હો ભાઈ. શરણ માર્ગી જે શ્રોતા છે, આવા બધા જે અન્ય માર્ગી શ્રોતાઓ હોય એના કમ્પેરિઝનમાં ઉત્તમ છે. એટલે ઉત્તમા શ્રવણાદિશુ એવું શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. શ્રી પુરુષોત્તમજી એવી રીતના ટીકામાં સમજાવે છે. પુરુષોત્તમજીની ટીકા જોઈએ તો 102 પેજ ઉપર શ્રી પુરુષોત્તમજી કહે છે, કોકિલાબેન જરા આપનું માઇક. શ્રી પુરુષોત્તમજી શું કહે છે? किंतु किसी का कहना ये है कि भले ही आप उत्कृष्ट श्रोता का संग करने की सीख दे रहे हैं, परंतु आज के समय में तो जघन्य श्रोता એટલે કે કનિષ્ઠ શ્રોતા મિલને ભી કઠિન હૈ. તમે તો આવા શ્રોતાની વાત કરો, કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિતા અનિવૃત્તા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા, આવા મળવા તો જોઈએ ને. મળે કેવા? જેવા વક્તા હોય એને શ્રોતા એવા મળે છે ને. લગ્નમાં એવું છે ને, ભણેલા ને ભણેલી મળે, અભણ ને અભણ મળે, લંગડા ને લંગડી મળે છે ને, કાળા ને કાળી મળે, ગોરા ને ગોરી મળે. એ તો બધા સરખું જ ચાલ્યું જ આવે છે એમ. શ્રોતા વક્તાનું એવું જ છે. તો કનિષ્ઠ જુઓ, પરંતુ આજ કે સમય મેં તો અહીંયા જઘન્ય શબ્દમાં થોડું મિસપ્રિન્ટ થયું લાગે છે. આપણે કનિષ્ઠ શબ્દ બોલશું ત્યાં. कनिष्ठ श्रोता मिलने भी कठिन है, फिर उत्कृष्ट श्रोता की बात तो दूर रही. अतः જુઓ, કનિષ્ઠ શ્રોતા મળવા આજે દુર્લભ છે હો ભાઈ. अतः जो श्रोता ही न मिले तो कीर्तन करना तो
ઉચ્છિન્ન પ્રાય હો જાયેગા, તો ભગવદ્ લીલાનો સત્સંગ કોની સાથે કરવું? અહીં કીર્તનનો અર્થ આપણે ઝાંઝ લઈને એ કીર્તનની વાત નથી, કથાની વાત છે, ભગવદ્ શ્રવણ કીર્તનની વાત છે. ભગવદ્ નામ રૂપ ગુણ લીલા ચરિત્રો મહાત્મયનું શ્રવણ કીર્તનની વાત છે. તો જો આવા શ્રોતા જ ન મળતા હોય તો પછી કીર્તન કરના તો ઉચ્છિન્ન પ્રાય હો જાયેગા. કીર્તન કોની સાથે કરવું? તો કીર્તનની આખી પ્રણાલી જ કોલોપ્સ થઈ જશે. તો ऐसी परिस्थिति न आए, इसलिए श्री आचार्य जी महाप्रभु जी ने सामान्य कोटि में आने वाले श्रवणादि भक्ति के अधिकारियों के विषय में अनन्य मनसह इत्यादि शब्दों से कहते हैं कि कम से कम अनन्य मन वाला होवा જોઈએ, कम से कम ભગવાનના દ્રઢ આશ્રય વાળા હોવા જોઈએ શ્રોતા. તો એની સાથે સત્સંગ કરી શકીએ, પણ સત્સંગ કરવો જોઈએ, નહીતર તો પછી આ સત્સંગની પ્રણાલી જ ઉચ્છિન્ન થઈ જશે. સમજાઈશ ને? તો અને પ્રકારતઃ શ્લોકની અંદર જે પ્રકારતઃ છે ને, અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિષુ देश काल द्रव्य कर्ता मंत्र कर्म प्रकारतः. प्रकारतः शब्द में व्याकरण अनुसार ल्यब लोभ पंचमी विभक्ति हुई है. इससे आप्सरी का तात्पर्य यह है कि देश काल द्रव्य कर्ता मंत्र कर्म इत्यादि साधनों को जो छोड़ चुके हैं. छोड़ चुके हैं नो मतलब શું? એ દેશમાં નહીં રહે કોઈ, કે કોઈ કાલમાં નહીં રહે, રહેશે પણ એની ઉપર રિલાય નહીં કરે, એનો આશ્રય નહીં કરે. આપણે દેશ કાલમાં રહી રહ્યા છીએ, એમ શરણ માર્ગવાળો કોઈ દેશમાં ને કાલમાં તો રહેશે ને, પરંતુ એના સાધનોનું અવલંબન નહીં કરે, એના સાધનોનો આશ્રય નહીં કરે, ભગવાનનો આશ્રય કરશે. તો સાધનों को छोड़ चुका है या इन साधनों में जिनकी निष्ठा नहीं है, આ સાધનોમાં જેની નિષ્ઠા નથી, ભગવાનમાં નિષ્ઠા છે, परंतु जो केवल भगवान में एक निष्ठ हो गया है, एटले भगवान में एनो आश्रय दृढ़ है, और श्रवण आदि और भक्ति करने के लिए ऐसे श्रोता ढूंढने चाहिए. आवा श्रोता शोधवा જોઈએ વક્તાએ, કે આવા જે ભગવાનના અનન્ય આશ્રિત હોય કે ભગવત સેવા પરાયણ હોય, આવા શ્રોતા શોધવા જોઈએ, એવું કહે છે પુરુષોત્તમજી. જુઓ, श्रवणादि और भक्ति करने के लिए ऐसे श्रोता ढूंढने चाहिए. यदि पूर्व में कहे गए उत्तम श्रोता न मिलते हो तो, जे पूर्वમાં પ્રથમ શ્લોકથી લઈને 4 શ્લોક સુધીમાં જે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ શ્રોતા બતાવ્યા, એવા શ્રોતાઓને શોધવા જોઈએ. यदि उत्तम श्रोता मिल जाए तो फिर इनका संग करने का यत्न नहीं करना चाहिए. तो આ જે કનિષ્ઠ અધિકારી છે અહીંયા, એટલે પ્રપત્તિ માર્ગી ઉત્તમ અધિકારી છે, એનો સંગ કરવામાં પછી આગ્રહ ન રાખવો જોઈએ. ભક્તિ માર્ગી શ્રોતાઓનો સંગમાં પ્રાયોરિટી આપવી જોઈએ, કે જે ભગવત સેવા ભગવત કથા પરાયણ હોય એવા શ્રોતા મળે તો બેસ્ટ. પછી કોઈ ન મળે તો શું કરવું? તો શરણ માર્ગવાળાય ચાલે, આવા પ્રપત્તિ માર્ગવાળાય ચાલે. उत्तम श्रोता मिल जाए तो फिर इनका संग करने का यत्न नहीं करना चाहिए. अतः मेरे कहे में कुछ भी अनुचित नहीं है. એટલે પુરુષોત્તમજી કહે છે કે મેં જે આ વાત કરી એમાં બધું યોગ્ય જ છે, કંઈ અનુચિત નથી. એમ સમજાણું ને? આ અહીંયા લાસ્ટ શ્લોક સંપન્ન થયો. હવે આપણે એને શ્યામબાવાશ્રીએ જે રીતના આ છેલ્લો શ્લોક સમજાવ્યો છે એનું આપણે અવગાહન કરી લઈએ. પછી કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. જુઓ, સ્વયં શિક્ષકમાં 583 પેજ ઉપર જે હમણાં PDF મૂકેલી છે ગ્રુપમાં, અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિષુ દેશ કાલ દ્રવ્ય કર્તૃ મંત્ર કર્મ પ્રકારત. પ્રપત્તિ માર્ગી ઉત્તમ અધિકારીણ શ્રોતૃ સ્વરૂપમ. પ્રપત્તિ માર્ગી ઉત્તમ અધિકારી શ્રોતાઓનું સ્વરૂપ સમજાવે છે. હવે કેજીના વિદ્યાર્થી આવી રહ્યા છે. કેજી, આની પહેલાંના જે હતા એ કેવા હતા ભાઈ? પ્રાઇમરી, પછી ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ,
એ બધા શ્રોતાઓની વાત સંપન્ન થઈ. હવે કેજી વાળા આવે છે. પ્રપત્તિ માર્ગી વાળાને અહીંયા કેજી કહી રહ્યા છે. કેજીના વિદ્યાર્થી આવી રહ્યા છે. જુઓ, કેજીનો અધિકાર પણ કેટલો મહાન છે. શ્યામબાવાશ્રી શું કહે જુઓ, કેજીનો અધિકારી કેટલો મહાન છે કે પ્રપત્તિ માર્ગી જે છે તેના માટે કહી રહ્યા છે કે જેની દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મના પ્રકારથી બીજી કોઈ વસ્તુમાં નિષ્ઠા ન હોવી જોઈએ. હા, પ્રભુ સિવાય કોઈ વસ્તુ મને સહાય થશે નહીં. ભગવાન જ મારા આશ્રય, ભગવાન જ મારા આશ્રય છે, ભગવાન જ મારા રક્ષક છે. તે આપણે ત્યાં કેજીનો શ્રોતા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ એમ. હા, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભીરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. ભગવાનનો જ આશ્રય છે, બીજા કોઈ પદાર્થનો એને આશ્રય નથી. એની સામે ભાગવત કથા કરી શકાય. ભાગવત કથા એટલે આ 7 દિવસની નહીં હો ભાઈ, ભગવાનની કથા, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોની કથા. અને જે આવો ન હોય તેની સામે, જોકે તે શ્રી મહાપ્રભુજીએ અહીંયા નથી કહ્યું, પરંતુ ભાગવતાર્થ નિબંધમાં શ્રી આચાર્ય ચરણોએ સાફ સાફ કહ્યું છે કે તેની સામે ભાગવત કથા ન કરો. જે અનન્ય આશ્રય નથી, જે અન્ય આશ્રય કરી રહ્યા છે, એની સામે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોની કથા ન થઈ શકે. મિનિમમ શરત, મિનિમમ આ રિક્વાયરમેન્ટ છે. કમસે કમ અનન્ય આશ્રય વાળો હોવો જોઈએ ભાઈ. આવા શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં સમજાવી છે. અને એની સામે ભાગવત કથા કરવી જોઈએ. કારણ કે જ્યારે શ્રોતા જ અધિકારી નથી, શ્રોતા જ અધિકારી ન હોય તો ભાઈ, તો ભાગવત કથા બધાની સામે કરવા લાયક નથી. શ્રોતા જ અધિકારી નથી તો તમે એમ કહો કે ભાઈ નોકરીમાં આ ક્વોલિફિકેશન વાળો વ્યક્તિ જોઈએ છે. હવે ત્યાં ઘણા બધા વ્યક્તિ ભેગા થઈ જાય ને ક્વોલિફિકેશન જ ન હોય તો શું કરવા બધા વ્યક્તિને ત્યાં? તમારે જે ડિમાન્ડ છે ક્વોલિફિકેશનની એ જો ન હોય અને 50 નહીં 5000 જણા આવે તો શું કામ ના? એ મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે કમસે કમ અનન્ય આશ્રય વાળો હોય એની સામે ભગવત કથા થાય. નહીંતર શાંતિથી ભગવાનનું ચિંતન કરો, મહાપ્રભુજીના ગ્રંથો જાતે અધ્યયન કરો, વાંચો, ભાગવતનું શ્રવણ, ભાગવતનું જાતે અવગાહન કરીએ. આવા ન મળે તો શું કરવું? કમસે કમ આટલી તો કેર લેવી જ જોઈએ વક્તાએ કે શ્રોતા અન્યાશ્રય તો નથી કરતો ને. કારણ કે જ્યારે શ્રોતા જ અધિકારી નથી તો ભાગવત કથા બધાની સામે કરવા લાયક નથી ભાઈ. ભગવાનની કથાનો ઠેકો તમે શા માટે લ્યો છો બધાની સામે કરવાનો, બધાનો ઉદ્ધાર કરવાનો? ભગવાન ફલમતુપપત્તે, ભગવાન બધાને ફલ આપવા વાળા છે. ભગવાને આ હાથમાં રાખી છે, આ સામર્થ્ય આપણને નથી આપી. એટલે ભાગવત કથા બધાની સામે કરવા લાયક નથી. બધાનો, ઘણા લોકો એમ કહેતા હોય કે અમે શા માટે કહીએ કે અમે બધાનો ઉદ્ધાર કરશું. ભલે ને એના કાનમાં તો જાય ને, એ સાંભળશે તો કંઈક તો એનામાં આવશે ને. પણ ભાઈ મહાપ્રભુજી શું કે એનું તો વિચાર કરીએ કે નહીં? ભાગવત કથા બધાની સામે કરવા લાયક નથી. જે મળી ગયા તેને ભાગવત કથા સંભળાવે છે. બધાને બોલાવીને પેમ્પલેટ છપાવીને બોલાવી રહ્યા છે, ભાગવત કથા આવો ભાઈ સાંભળવા આવો. તો કહત સંબંધો આવો આવો અને ભેટ રૂપિયા લાવો. તો ભેટ લાવવા વાળા એ કોઈ શ્રોતા નથી ભાઈ. બાબો બેઠો જપે, હા, તમે ખોટું સમજી ગયા. જે બધા ભેટ લાવી રહ્યા છે તેની ભાગવત સાંભળવાની, ભાગવત સંભળાવવાની, કથા સંભળાવવાની, ભગવત ગુણગાન સાંભળવાની કોઈ યોગ્યતા નથી એનામાં.
એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી લે. આપણો અહીંયા ગ્રંથ સંપન્ન થયો છે. હવે આખા ગ્રંથનું રહસ્ય પૂજ્ય શ્યામબાવાશ્રીએ સમજાવ્યું છે. ફરીથી આપણે એને અવગાહન કરશું જ્યાં સુધી આપણે પહોંચીએ. આપણે સ્વયં શિક્ષકની અંદર 584 પેજ ઉપરથી હવે શરૂ થાય છે. આ સમજવું ઘણું મહત્વનું છે કે જેથી કરી અને આપણને પંચપદિયાની ખૂબ ડિટેલથી આપણને સમજાય. એટલા માટે અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અહીંયા આપણા 5 શ્લોક શ્રી આચાર્ય ચરણોની કૃપાથી સંપન્ન થયા. સમજમાં આવ્યું ને ભાઈ? છેલ્લો શ્લોક, અનન્ય મનસો મર્ત્યા. કોઈ તીર્થનો આશ્રય ન કરતો હોવો જોઈએ, કોઈ દેશનો કાલનો નહીં. કારણ કે તીર્થમાં કોઈની મુક્તિ થાય તો એ તીર્થના કોઈ મહાત્મ્યને કારણે નહીં, ભગવાનની કૃપાના કારણે મુક્તિ થાય છે. એવું શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં આજ્ઞા કરે છે કે કોઈ દેશનો આશ્રય કરે કે કોઈ કાલનો આશ્રય કરે કે આ કાલમાં આપણો દેહ છૂટશે તો આપણને મુક્તિ થઈ જશે. મહાપ્રભુજી કહે છે કે નહીં, ભગવાન જ મુક્તિ પ્રદાન કરે છે, ભગવાન જ બધાને ફલ આપે છે. ભગવાન સિવાય કાલની અંદર એવું સામર્થ્ય નથી મુક્તિ આપવાનું. એટલે ઘણા ઉત્તરાયણમાં દેહ છૂટે, જેમ ભીષ્મને ઉત્તરાયણની અંદર દેહ છૂટ્યો તો એની મુક્તિ થઈ. પણ એ મુક્તિ થઈ ભગવાનના અનુગ્રહથી, ઉત્તરાયણને કારણે નહીં. તીર્થમાં કોઈની મુક્તિ થાય તો આપણને લાગે કે જો આ તીર્થમાં મર્યા ને એટલે એની મુક્તિ થઈ. મહાપ્રભુજી એમ કહે છે કે નહીં, તીર્થમાં મરવાથી મુક્તિ ન થાય, ભગવાનના અનુગ્રહથી જ મુક્તિ થાય. કોઈ પુરુષોત્તમ મહિનામાં મરે તો કોકને એમ લાગે કે ઓહો જો ભાઈ ઉત્તમ પુરુષોત્તમ મહિનામાં મર્યા ને એની મુક્તિ થઈ જાય. મહાપ્રભુજી એમ કહે છે કાશીનું મરણ. હા, ઘણા એમ કે ભાઈ કાશીની અંદર મરવાથી એને ત્યાં મુક્તિ પ્રાપ્ત થાય છે. ખોટી વાત છે. મહાપ્રભુજી ના પાડે છે નિબંધમાં કે નહીં, કાશીની અંદર મરવાથી ની મુક્તિ પ્રાપ્ત નથી થતી, ભગવાનના પ્રસાદથી જ મુક્તિ થાય છે. અને કાશીમાં મરવાથી મુક્તિ થતી હોય કે એવા કોઈ તીર્થસ્થાનમાં મરવાથી મુક્તિ થતી હોય તો ત્યાં રહેવાવાળા જે છે હા, જલચર પ્રાણીઓ છે, ત્યાં રહેવાવાળા લોકો છે એની મુક્તિ થવી જોઈએ. પણ એવું નથી થતું, કારણ કે કૃષ્ણ કૃપા યુક્તસ્ય નાન્ય. મહાપ્રભુજી કહે છે શાસ્ત્રાર્થ નિબંધમાં, તીર્થાદાવપી આ મુક્તિ કદાચિત કસ્યચિત ભવેત. સમજો, હું આ એ જ વાત સમજાવું છું કે દેશ કાલ દ્રવ્ય કરતા દ્રવ્યમાં તીર્થ લીધું છે. કૃષ્ણાશ્રયમાં જુઓ, ગંગાદિ તીર્થ વર્યેશુ દુષ્ટૈરેવા વૃતેશ્વ તિરોહિતાધિદેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. તો તીર્થાશ્રય કોઈ કરે તો તીર્થના કારણે મુક્તિ ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે તીર્થાદાવપી આ મુક્તિ કદાચિત કસ્યચિત ભવેત કૃષ્ણ કૃપાયુક્તસ્ય ન અન્ય. કૃષ્ણની કૃપા હોય તો જ તીર્થમાં મુક્તિ થાય. સમજમાં આવ્યું ને? એવી રીતના દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ, કોઈ એમ કે મંત્રથી આપણે ઉદ્ધાર કરી લેશું. મંત્રની અંદર એવું સામર્થ્ય નથી ઉદ્ધાર કરવાનું. ભગવાનમાં એવું સામર્થ્ય છે. કોઈ એમ કે અમે એવા સત્કર્મ કરીને ઉદ્ધાર કરી લેશું, તો કર્મમાં એવું સામર્થ્ય નથી, ભગવાનમાં એવું સામર્થ્ય છે. કર્મ તો જડ છે, કર્મ કોઈને ફલદાન કરતું જ નથી. કર્મ માર્ગીઓને ભ્રાંતિ થઈ ગઈ કે અમે આવું કર્મ કરશું તો આવું ફલ મળી જશે. એવું નથી. સાવ હીન કર્મ કરવા વાળાને મુક્તિ આપી ભગવાને. એટલે કર્મ જે છે એ કોઈ ફલદાન નથી કરતું. તો દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ કોઈ જાતના સાધનોનો આશ્રય નહીં કરીને એકમાત્ર પ્રભુનો જ આશ્રય કરવો, શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ. એ વાત અહીંયા સમજાવી છે.
લાસ્ટ શ્લોકમાં. આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આગળ હવે શ્યામ બાવાશ્રીના જે વચનામૃત છે આમાં ડિટેલ આખે પંચપદ્યાની એનું આપણે અવગાહન કરીએ. છે કોઈને પ્રશ્ન ભાઈ? સમજમાં આવ્યું ને? લાસ્ટ શ્લોક. કોઈને કાંઈ પ્રશ્ન નથી? ચાલો તો આપણે આગળ હવે તમારે PDF મૂકી દીધી છે, એમાં 584 પેજ ઉપરથી સમજાવે છે ડિટેલ. જો ભગવદ આસક્તિ છે તો ભગવત સેવા અને ભગવત કથા બંનેમાં આસક્તિ હોવી જ જોઈએ. સમજો, શબ્દ જોજો, એકદમ ટાઈટ છે, ટેકનિકલ વર્ડ વાપર્યા છે. ભગવદ આસક્તિ છે તો ભગવત સેવામાં આસક્તિ અને ભગવત કથામાં આસક્તિ હોવી જ જોઈએ. ભગવદ આસક્તિ છે તો ભગવત સેવામાં અને ભગવત કથામાં આસક્તિ હોવી જોઈએ. પરંતુ જો ભગવત સેવામાં આસક્તિ છે તો ખૂબ આવશ્યકતા નથી કે ભગવત કથામાં આસક્તિ હોય, અથવા તો ભગવત કથામાં આસક્તિ છે તો અનિવાર્ય નથી કે ભગવાનની સેવામાં આસક્તિ હોવી જ જોઈએ. એમ જ્યારે ભગવત સેવામાં આસક્તિ છે તો ભગવદ આસક્તિ તો હશે જ. સમજાઈશ ને કે ભગવદ આસક્તિ છે તો ભગવત સેવામાં આસક્તિ હોઈ શકે ભગવદ આસક્તિના કારણે. ભગવદ આસક્તિ છે તો ભગવત કથામાં આસક્તિ હોઈ શકે. પણ એવું ઘણી વખત બને છે કે ઘણી વખત ભગવત સેવામાં આસક્તિ હોય, ભગવત કથામાં આસક્તિ ન હોય. કોઈને ભગવત કથામાં આસક્તિ હોય, ભગવત સેવામાં આસક્તિ ન હોય, આવું બની શકે. જ્યારે ભગવત સેવામાં આસક્તિ છે તો ભગવદ આસક્તિ તો હશે જ, સમજો. અથવા તો ભગવત કથામાં આસક્તિ છે તો ભગવદ આસક્તિ તો હશે જ ને. ભગવદ આસક્તિ વગર ભગવત કથામાં આસક્તિ કેવી રીતના આવી? એવો તો કોઈક જ ગિલિન્ડર હોય કે જે ભગવત સેવામાં આસક્ત હોય પરંતુ ભગવદ આસક્ત ન હોય. આવું બને કોઈ દી કે ભગવાન અમને નથી ગમતા, ભગવાનની સેવા ગમે? આવું કોઈ દિવસ હોય? બની શકે ભાઈ? ભગવત સેવામાં આસક્ત હોવું પરંતુ ભગવદ આસક્ત ન હોવું ઇમ્પોસિબલ. કંઈક ને કંઈક પાખંડનું રૂપ થઈ ગયું છે કે ભગવાનમાં આસક્તિ નથી, ભગવાનની સેવામાં આસક્તિ છે. આવું કોને હોય ખબર? મુખ્ય ભીતરિયાઓ. ભગવાનમાં આસક્તિ નથી, ભગવાનની સેવામાં આસક્તિ છે. કેમ? ધંધો બનાવીને બેઠા છે, પેટ લાગ્યું છે, નોકરી કરે છે. સમજમાં આવી ને વાત? ભગવદ આસક્તિ વિરહિત ભગવાનની સેવામાં આસક્તિ કેવી રીતના હોઈ શકે? ભગવદ આસક્તિ વિરહિત ભગવાનની કથામાં આસક્તિ કેવી રીતના હોઈ શકે? એટલે અહીં કહે છે કે ત્યારે તો ભગવત કથામાં આસક્ત હોય અને ભગવદ આસક્ત ન હોય તો સામાન્ય રીતે આવું સંભવ નથી. તેથી કંઈક પાખંડ છે. સમજમાં આવે ને વાત? બધા પાસે સામે હશે ને તો આ ટેકનિકલ શબ્દો સમજાશે ભાઈ, નહીતર તો શ્રવણ મંગલમ. સામે છે એટલે જ જોઈએ. બરાબર છે. હા, હવે જુઓ, ભગવદ આસક્તિ નથી અને ભગવાનની સેવામાં આસક્તિ છે એવા લોકો મુખ્ય ભીતરિયાઓ છે કે જેને ભગવાન હારે કાંઈ લેવા દેવા જ નથી. પણ ભગવાનની સેવામાં આસક્તિ એટલે છે કે પોતાને પેટ લાગ્યું છે, બિચારા ત્યાં આજીવિકા માટે રહ્યા છે. પછી ઘણા એવા છે કે જેને ભગવાનમાં આસક્તિ નથી પણ ભગવાનની કથા કરે છે પૈસા કમાવા માટે. પૌરાણિક જે કરે. હા, ઘણા લોકો કીર્તન કરે છે, એ લોકોને કઈ ભગવદ આસક્તિ નથી હોતી પણ કીર્તનો ગાય છે કારણ કે સારામાં સારા ગાય છે, કેમ કે એની ઇન્કમ છે. આવા આ પાખંડ છે.
સમજાણી ને વાત? જુઓ, ભગવદ એ તો બધા ધર્મના ગાય ભાષામાં. હા. શંકર ભગવાનના, માતાજીના જે તમે જે એટલે મુખ્ય વાત સમજો કે ભગવદ આસક્તિ વિરહિત ભગવદ સેવા શક્તિ, ભગવદ આસક્તિ વિરહિત ભગવદ કથા શક્તિ, એમાં કંઈક પ્રોબ્લેમ છે. જ્યાં બેઝ ભગવદ આસક્તિ છે ને, હે એનું બેઝ ભગવદ આસક્તિ છે ને, એનો હમ. પાયો મુખ્ય એટલે એનો ભગવદ આસક્તિ છે. હા, એવું બની શકે. ચલો કે સેવામાં આસક્તિ હોય ને કથામાં ન હોય, કથામાં આસક્તિ હોય ને સેવામાં ન હોય, એવા ઘણા આપણને મળી જાય. પણ ભગવદ આસક્તિ વિરહિત સેવામાં આસક્તિ કે ભગવદ આસક્તિ વિરહિત કથામાં આસક્તિ, આમાં કંઈક પ્રોબ્લેમ છે. જ્યાં સુધી ભગવત સ્વરૂપ આપણી સામે પ્રગટ અનુભૂત નથી થઈ રહ્યું, અથવા તો પ્રભુ આપણને એવો સાનુભાવ નથી જતાવતા, તો ત્યાં સુધી આપણી જે ભગવદ આસક્તિ છે તે ભગવત સેવા કથા શક્તિ અથવા તો ભગવત સેવા શક્તિ અથવા તો ભગવત કથા શક્તિના રૂપમાં જ તો હશે. સમજો ધ્યાનથી. જ્યાં સુધી આપણને ઠાકોરજી એવો કોઈ સાનુભાવ નથી જતાવતા, કે જ્યાં સુધી આપણી એવી જ્યાં સુધી આપણને એવી કોઈ અનુભૂતિ નથી થઈ રહી, ત્યાં સુધી આપણી જે ભગવદ આસક્તિ છે તે ભગવત સેવા કથા શક્તિ અથવા તો ભગવત સેવા શક્તિ અથવા તો ભગવત કથા શક્તિ, આ મુખ્ય કલ્પને અનુકલ્પ બતાવ્યા છે. પહેલા જુઓ, ભગવત સેવા કથા શક્તિ મુખ્ય કલ્પ, અથવા ભગવત સેવા શક્તિ અનુકલ્પ, અથવા ભગવત કથા શક્તિ એ પણ સેવા કથાનો અનુકલ્પ છે. એના રૂપમાં જ તો હશે ને. એટલે કે એક વાત સમજો કે આપણને ભગવદીના સત્સંગની આસક્તિ છે, જે ભગવદ આસક્તિના પાર્ટમાં જ તો હશે ને ભાઈ. ભગવત ભક્તોના સત્સંગમાં આપણને આસક્તિ છે, એ કોનો પાર્ટ હશે? ભગવદ આસક્તિના પાર્ટમાં હશે. કે ભાઈ ભગવાનનો આપણને સ્નેહ છે, ભગવાનમાં આપણને સ્નેહ છે એટલે ભગવાનની કથા કહેનારા જે ભગવત ભક્તો છે એમાં પણ આપણને સ્નેહ છે. તો એ ભગવદીના સત્સંગની આસક્તિ જે છે એ કોનું પાર્ટ છે? ભગવદ આસક્તિના પાર્ટમાં આવશે. ભગવદ આસક્તિના કારણે ભગવત સત્સંગમાં પણ આપણી પ્રેમ છે, ભગવત ભક્તમાં પણ આપણને પ્રેમ છે, પણ એ બધાનું કોનું પાર્ટ હોવું જોઈએ? ભગવદ આસક્તિના પાર્ટ હોવા જોઈએ. સમજાઈશ ને? જે ભગવદ આસક્તિના પાર્ટમાં હશે ને, એવી ભગવદીના સત્સંગની આસક્તિ કે જે ભગવદ આસક્તિનો પાર્ટ ન હોય, મતલબ કંઈક ને કંઈક પાખંડ છે. સમજો, જે ભગવદ આસક્તિનો પાર્ટ ન બનતો હોય એવી ભગવદીના સત્સંગમાં આસક્તિ, એવી ભગવદીના સત્સંગની આસક્તિ કે જે ભગવદ આસક્તિનો પાર્ટ ન હોય, મતલબ કંઈક ને કંઈક પાખંડ છે. આ જ વાત હું અહીંના પ્રવચનમાં અને શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રવચનમાં સમજાવી રહ્યો હતો કે ભગવદીના સત્સંગની આપણને આસક્તિ છે, પરંતુ તે ભગવદ આસક્તિથી રહિત છે, તો કંઈક પાખંડ છે. ભગવદ આસક્તિથી રહિત ભગવદીઓમાં આસક્તિ ક્યાંથી આવી? એવી જ રીતના ગુરુની આસક્તિ છે, અને ભગવદ આસક્તિથી રહિત છે ગુરુમાં આસક્તિ, તો પાખંડ છે. સમજો, ગુરુમાં આસક્તિ છે, ભગવાનમાં આસક્તિ નથી, ભગવત સેવામાં આસક્તિ નથી, ગુરુમાં આસક્તિ છે, કારણ કે અમને બ્રહ્મ સંબંધ આપ્યું છે, સેવા પધરાવી નથી દેતા. ગુરુમાં આસક્તિ છે અમને, ગુરુની આજ્ઞા વગર સેવા કેમ કરાય? ગુરુ અમને સમર્પિત થવાની આજ્ઞા જ નથી આપતા, મિશ્રીની આજ્ઞા આપે છે. ગુરુમાં આસક્તિ છે, ભગવાનમાં આસક્તિ નથી, પાખંડ છે. સમજો, ગુરુમાં આસક્તિ પણ ભગવદ આસક્તિનું પાર્ટ હોવું જોઈએ.
પણ અમને ભગવાનમાં આસક્તિ નથી, ઠાકોરજીની સેવામાં આસક્તિ નથી, ગુરુમાં બહુ આસક્તિ છે. એને જોયા વગર ચાલે જ નહીં અમને. તો આ ગુરુ આસક્તિ છે, કંઈક પ્રોબ્લેમ છે ભાઈ આમાં. બહુ રહસ્યની વાત સમજાવે છે ટીકાકાર. જે આજે ટ્રેન્ડ છે આવો જ. ભગવાનમાં આસક્તિ બિલકુલ નથી, ગુરુમાં આસક્તિ છે. બોલો. મોટા ભાગના સંપ્રદાયની અંદર 95% લોકો આવા છે. ભગવદ આસક્તિ નથી, ગુરુ આસક્તિ પ્રબલ છે. ગુરુ ઘરની આજ્ઞા. ભાવેશભાઈ, હા બોલો. આપણે આનો મતલબ તો એવો થયો ને કે પ્રભુમાં પ્રેમ ના હોય એટલે કાં તો તમે ભગવત સેવા કરો કે કથા કરો કે કશું, પણ એ બધું પાખંડ જ થયું. ભગવદ આસક્તિનું બધું પાર્ટ હોવું જોઈએ. ભગવદ કથા આસક્તિ હોય કે સત્સંગ આસક્તિ હોય કે સેવા શક્તિ હોય કે ગુરુ આસક્તિ હોય, ભગવદ આસક્તિના પાર્ટ રૂપે આવવી જોઈએ. હા, એટલે પ્રભુમાં એક આસક્તિ એટલે પ્રભુમાં પ્રેમ જ ના હોય કે પ્રભુમાં એ ના હોય તો એટલે બીજું બધું તમે જે કાર્ય કરો બધું પાખંડ. નહીં, ભગવાનને મેળવવા છે, ભગવાનને પ્રાપ્ત કરવા છે, એટલે આપણને ગુરુ આસક્તિ હોવી જોઈએ. સમજાણું ને? ભગવાનની પ્રાપ્તિ કરાવતા હોવાના કારણે ભગવત ભક્તો છે, આપણી ભગવાનમાં સ્નેહ વર્ધક એનો સત્સંગ હોવાના કારણે ભગવદીઓમાં આસક્તિ હોવી જોઈએ. પણ ભગવાનમાં અમારે સ્નેહ નથી વધારવો તોય અમને ભક્તોમાં આસક્તિ છે. તો એ કયા પ્રકારની આસક્તિ છે? અમારે સેવા નથી કરવી, અમારે ભગવાનમાં આસક્તિ નથી વધારવી, તોય અમને ગુરુમાં આસક્તિ છે. તો એ કેવા પ્રકારની આસક્તિ છે? સમજમાં આવે છે ને ભાઈ? ભગવદ આસક્તિના અંગ હોવા જોઈએ. હા, મેન ગોલ છે એ ભગવદ આસક્તિ હોવો જોઈએ. મેન ગોલ છે એ ભગવદ આસક્તિ હોવી જોઈએ. સમજાણું? મુખ્ય કેવી જોઈએ ને ભગવદ આસક્તિઓના ગુણ. જેમ તમને ઈલાજ હમણાં નીચે જ એક્ઝામ્પલ આપે, જુઓ કે ઈલાજ કરાવવામાં આસક્તિ હોવાના કારણે ડૉક્ટરમાંય હોઈ શકે, દવામાંય હોઈ શકે, ઘણી જગ્યાએ હોઈ શકે ને. પણ ઈલાજ નથી કરાવવો તોય ડૉક્ટરમાં આસક્તિ છે, આવું હોય કોઈ દિવસ? મતલબ સ્વાસ્થ્યમાં આસક્તિ નથી અને ડૉક્ટરમાં આસક્તિ છે, તો જેને સ્વાસ્થ્યમાં આસક્તિ નથી તેને ડૉક્ટરમાં આસક્તિનો મતલબ શું ભાઈ? અમારે સાજું નથી થવું. ડૉક્ટર પાસે જઈએ પણ અમારે સાજું નથી થવું, સ્વાસ્થ્ય નથી મેળવવું, અમને ડૉક્ટરમાં આસક્તિ છે. ભાઈ ડૉક્ટર પાસે ગયા શા માટે? સ્વસ્થ થવા માટે ગયા, આપણી બીમારી મટાડવા માટે ગયા. તો આપણું જે મેઇન ગોલ છે બીમારી મટાડવાનું છે ડૉક્ટર પાસે. પણ આપણે એમ કહીએ કે નહીં, અમારે બીમારી નથી મટાડવી, અમને ડૉક્ટરમાં આસક્તિ છે. મૂળમાં આસક્તિ નથી ને ડાળીઓમાં આસક્તિ છે. મૂળને પાણી નથી પાવું અને ડાળીઓને પાણી. હા, એમાંય આપણે સમજી શકીએ. થડમાં આસક્તિ નથી, ડાળીઓમાં આસક્તિ છે. તો ડૉક્ટરમાં આસક્તિનો મતલબ શું ભાઈ? સ્વાસ્થ્યમાં આસક્તિ નથી અને ડૉક્ટરમાં આસક્તિનો મતલબ શું? કંઈક લફડો છે. બાકી તો ડૉક્ટરમાં આસક્તિ સ્વાસ્થ્યમાં આસક્તિનો પાર્ટ હોવો જોઈએ. ડૉક્ટર આસક્તિ જે સારો ડૉક્ટર હોય તો સ્વાભાવિક છે કે આપણને એને મહાત્મ્ય જણાશે કે જો મારો આ રોગ મટાડી દીધો. તો આપણો મેઇન ગોલ જે છે, આપણી જે આસક્તિ છે એ રોગ મટાડવામાં હોવી જોઈએ, સ્વાસ્થ્યમાં હોવી જોઈએ. એના કારણે એના અંગતયા ડૉક્ટરમાં પણ આવતી હોય, દવામાં પણ આવતી હોય, નો પ્રોબ્લેમ. તો જીવનું સ્વાસ્થ્ય શું છે? જુઓ, હવે સમજાવવું શું છે? આ બધા એક્ઝામ્પલ આપ્યા. સમજાવવું શું છે? જીવનું સ્વાસ્થ્ય શેમાં છે? સ્વાસ્થ્ય એટલે સ્વમાં સ્થિતિ. જીવનું સ્વાસ્થ્ય ભગવદ આસક્તિ. હા, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યતા ભવે. આ આપણું સ્વાસ્થ્ય છે. ભગવાન એવ હિ ફલમ સયથા આવિર્ભવેત ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. આ આપણું સ્વાસ્થ્ય છે.
ભગવદ અતિરિક્ત ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષાવત્વ ભગવત સ્વરૂપથી અતિરિક્ત ફલની કામના ન હોવી અને એકમાત્ર ભગવત સ્વરૂપની જ ભગવત સ્વરૂપ રૂપી ફલની જ કામના હોવી આ પુષ્ટિમાર્ગનું લક્ષણ છે, પુષ્ટિમાર્ગી ભક્તનું. આ આપણું સ્વાસ્થ્ય છે. તો જીવનું સ્વાસ્થ્ય તો ભગવાન છે. ભગવાન એ વહી ફલમ ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. તો તે સ્વાસ્થ્યમાં આસક્ત હોવાના કારણે સમજો, જીવનું સ્વાસ્થ્ય ભગવાન છે. આપણે ભગવાનના દાસ છીએ, પ્રભુ આપણા સ્વામી છે, પ્રભુની પ્રાપ્તિ આપણે કરવાની છે. તો જીવનું સ્વાસ્થ્ય ભગવાન છે. અને તો તે સ્વાસ્થ્યમાં આસક્તિ હોવાના કારણે ઔષધિમાં પણ આસક્તિ હોઈ શકે. જો કોઈ પથ્ય બતાવે ડૉક્ટર, એમાં પણ આપણી આસક્તિ હોઈ શકે. તે ડૉક્ટર બતાવે એમાં પણ આપણી પથ્યમાં આસક્તિ હોઈ શકે. ને તે સ્વાસ્થ્ય આસક્તિના પાર્ટમાં આવશે. સ્વાસ્થ્યની આસક્તિના પાર્ટમાં ડૉક્ટરમાંય હોઈ શકે, દવામાંય હોઈ શકે, પથ્યમાંય હોઈ શકે. એમાં કોઈ વાંધો નથી. પણ એ બધું કોના પાર્ટમાં આવવું જોઈએ? સ્વાસ્થ્યના આસક્તિના પાર્ટમાં આવવું જોઈએ. એવી રીતના ભગવાન આપણું સ્વાસ્થ્ય છે, ભગવદ આસક્તિ આપણું સ્વાસ્થ્ય છે. એના પાર્ટમાં પછી આપણને સેવામાં આસક્તિ આવે, એના પાર્ટ રૂપે કથામાં આસક્તિ આવે, એના પાર્ટ રૂપે ભગવદીઓમાં આસક્તિ આવે, ભગવદ ભક્તોના સત્સંગમાં આસક્તિ આવે. કંઈ વાંધો નથી. એકદમ સાચી દિશા છે. તો આપણે એમ કહી રહ્યા છીએ કે સ્વાસ્થ્ય થવામાં આસક્તિ નથી, પરંતુ અમારી ઈલાજ કરાવવામાં ખૂબ આસક્તિ છે. કોઈકને કંઈક લફડો છે, ડૉક્ટરમાં ખૂબ આસક્તિ છે, એવી કે અનન્ય પ્રેમ થઈ ગયો. તો ડૉક્ટરથી સ્વસ્થ નથી થવું, મતલબ કંઈક લફડો છે. અથવા ગુરુ, એવી જ રીતના ગુરુની વાત આવી. ગુરુ આસક્તિ હોય કે ભગવદીના સત્સંગની આસક્તિ હોય કે ભગવત સેવા શક્તિ હોય કે ભગવત કથા શક્તિ હોય, તે બધું જ ભગવદ આસક્તિનો પાર્ટ હોવો જોઈએ. જો ભગવદ આસક્તિનો પાર્ટ નથી, મતલબ કે કંઈક ને કંઈક લફડો છે, ચોક્કસ લફડો છે. સમજમાં આવી ને વાત ભાઈ? ભગવદ આસક્તિના પાર્ટ રૂપે ઘરમાં આસક્તિ હોઈ શકે, ભગવદ આસક્તિના પાર્ટ રૂપે ધનમાં આસક્તિ હોઈ શકે, ભગવદ આસક્તિના પાર્ટ રૂપે પત્નીમાં આસક્તિ હોઈ શકે. કોનો એમાં વાંધો છે? મહાપ્રભુજીને કંઈ વાંધો નથી. ભગવદ આસક્તિના પાર્ટ રૂપે હા, મઠડીમાં હોઈ શકે ભાઈ. શું વાંધો છે એમાં? એમાં કંઈ વાંધો નથી. મહાપ્રભુજીને તમને મઠડી ભાવતી હોય તો, કે તમને લાડવા ભાવતા હોય, ધવલભાઈ કહેતા હતા ને લાડવા બહુ ભાવે, તો ભગવદ આસક્તિના પાર્ટ રૂપે લાડુ આસક્તિ હોવી જોઈએ. અડધું વચાણું, અડધું રહી ગયું. બોલી જાવ ને, કોણે મૂક્યું હતું? કોઈ ગ્રુપ જોઈએ છે. હા, લાસ્ટમાં કહેજો, આપણે એડ કરી દેશે. ખેર, આટલી વાત સમજાણી ને બધાને? આ રહસ્ય છે હું પંચપદ્યની. 95% લોકોને એવી ભ્રાંતિ થઈ ગઈ કે ગુરુમાં આસક્તિ છે, ભગવાનમાં આસક્તિ નથી. સમજાઈશ ને વાત? પ્રબલ આસક્તિ થઈ ગઈ. અમુક વાત તો ભાવેશભાઈ બોલાય નહીં, પણ વશીકરણનું કારણ ન હોય. વશીકરણ એ શું? અમુક ગુરુ વશીકરણને લીધે વશ કરતા હોય એવું ન હોય? ખબર નથી હો મને. એવું કઈ કરે છે વશીકરણ? આવું મેં સાંભળ્યું છે, એટલે જ હું એમ કહું છું કે અમુક ગુરુને એવું વશીકરણ હોય એટલે પ્રભુમાં ન થાય, ગુરુમાં જ ભાવ વધે. મને ખબર નથી, પણ એ કઈક પ્રોબ્લેમ છે એવું અહીંયા કહે છે ટીકાકાર, કે આ કઈક લફડો છે. સમજાય ને?
આ કંઈક લફડો છે ભાઈ. ગુરુમાં આસક્તિ છે ને ભગવાનમાં નથી, પોસિબલ નથી. એટલે આવું કે છે બધા કે આ એક મેઇન પોઈન્ટ છે ઈ કે હા કે હા, આવું વશીકરણનું કારણ બહુ છે. ખબર નહીં હવે કેવું વશીકરણ એની પાસે હોય ઈ ખબર નથી, કે મહાપ્રભુજીના સિદ્ધાંતનું અજ્ઞાન છે એવું હોઈ શકે ને. મહાપ્રભુજીની વાણીનું જ્ઞાન નથી એવું હોઈ શકે, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન નથી, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, પુષ્ટિ સંપ્રદાયનું જ્ઞાન નથી, એવું હોઈ શકે. એટલે તો આવા આપણે અપસિદ્ધાંતમાં ફસાયેલા છીએ. એટલે પણ વશીકરણ વિદ્યા ત્યાં જાય એટલે થાય છે. એની સામે આવે એને વશીકરણ વિદ્યા કદાચ થતી હોય છે. તો એ તો જાય છે, તે જે જાય છે એનો જ પેલા તો વાક છે. હા, ગુરુ પાસે તો જાય જ છે, બધા દોડી દોડી જાય જ છે અત્યારે. ખેર ચલો, સાચું જ્ઞાન નથી ને એટલે જાય છે. જ્યારે સાચું જ્ઞાન મહાપ્રભુજીનું મળશે ને તો નહીં જાય, બંધ થઈ બરાબર, જશે. રાઈટ. મહાપ્રભુજીની વાણીનું સાચું જ્ઞાન જરૂરી છે, તો ભગવદાસક્તિ થશે. તો આ જે આપણી ભગવદાસક્તિ વિરહિત ગુરુ આસક્તિનો જે હબડકો છે ને એ શાંત થશે જ્યારે મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરવામાં આવે ને ત્યારે. એના વગર આ નથી. હમણાં હું એમ કહું, જો થોડાક દિવસ પહેલાં એક વૈષ્ણવ આવ્યા, અમે 18 વર્ષ થયા સેવા કરીએ, પણ એ સામગ્રી લઈ આવ્યા. એ સામગ્રી ઘણી લઈ આવ્યા હતા, પિસ્તા ને તજ ને આવડવા ને પછી એને કીધું કે આ તમારા ઠાકોરજીને ધરાવજો. પણ 18 વર્ષથી આ સેવા કરી એનો મતલબ શું ભાઈ? હજી તો તમે મહાપ્રભુજીનો સિદ્ધાંતની તો ખબર નથી. સમજમાં આવે છે ને? પણ હવે જે લોકો છે ને એ તો સેવા જટ સેવા કરી જાય પછી ગુરુ પાસે જ જાય છે. જટ સેવા કરી ગુરુ પાસે જ જાય છે. તો એ લોકોને જ્ઞાન આવવાનું જ નથી ને શાસ્ત્રનું. હા, એને મહાપ્રભુજીના ષોડશ ગ્રંથનું અવગાહન જરૂરી છે. એ લોકો એમ જ કંઈક કાઢે છે. ષોડશ ગ્રંથ ભણો, સમજો, અધ્યયન કરો, વાંચો. આ બહુ જરૂરી છે. પહેલાં તો મહાપ્રભુજીએ જે પુષ્ટિ માર્ગનું જે પ્રમાણ સમજાવ્યું છે કે જેને કારણે આપણે પુષ્ટિ માર્ગી બની શકીએ છીએ, એને તો આપણા કર્તવ્ય ઉપદેશને તો પહેલાં સમજીએ કે નહીં. શ્રી મહાપ્રભુજી સેવાફલ ગ્રંથમાં આજ્ઞા કરે કે યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે. મેં જે પ્રકારની સેવા યમનાષ્ટકથી નિરોધ લક્ષણ સુધી ગ્રંથમાં બતાવી, 15 ગ્રંથમાં, એ પ્રમાણે જો કોઈ સેવા કરશે તો એને કેવી કેવી ફલની અનુભૂતિ થશે એનું વર્ણન હું કરું છું. તમે એમ કહો કે અમે તો એવી સેવા ષોડશ ગ્રંથમાં કહેલા પ્રકારે સેવા કરી જ નથી, તો તમને શું ફલ મળશે? તો શ્રી મહાપ્રભુજી કે ભાઈ એ હું ન કહું, તમને શું ફલ મળશે. હું તો એને કહું કે જેને આ જે ષોડશ ગ્રંથ મેં પ્રગટ કર્યા છે ભગવદ આજ્ઞાથી, અને ભગવદ્ ગીતા, વેદ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત ઇત્યાદિના સાર રૂપે એ પ્રમાણે જો કોઈ સેવામાં, કથામાં કે શરણાગતિમાં કે સમર્પણમાં પરાયણ થાય, એને કેવી કેવી આ સંપ્રદાયમાં, પુષ્ટિ સંપ્રદાયમાં ફલનો અનુભવ થશે એનું હું વર્ણન કરું છું. તમે એમ કહો કે અમે એ પ્રમાણે સેવા કરી જ નથી, તો મહાપ્રભુજી કહે ભાઈ હું શું કહું એમાં, તમને શું ફલ થશે એ તમે જાણો, તમારી સેવા જાણે. હું ન કહી શકું. હું તો એ વાતને કહું કે જે મને ભગવાને આજ્ઞા કરી શ્રાવણ શ્યામલે પક્ષે, અને જે સિદ્ધાંત રહસ્ય સમજાવ્યું, જે સમર્પણનો સિદ્ધાંત સમજાવ્યો, એ રીતના જો કોઈ સેવા કરે તો એને આવી ફલની અનુભૂતિ થશે. પણ 18 વર્ષ શું, તમે 1000 વર્ષ સેવા કરો તો એ શું કામની? જો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ હોય તો એવી સેવાની વેલ્યુ શું પુષ્ટિ સંપ્રદાયમાં? મહાપ્રભુજીએ જે ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી છે એવી સેવા તમે નથી કરી તો એની કોઈ વેલ્યુ, 0 વેલ્યુ છે પુષ્ટિ સંપ્રદાયમાં. ભલે પછી તમે આખા દિવસ કરતા હોય ને, અષ્ટપ્રહર કરતા હોય ને, શીર્ષાસન કરતા હોય ને, ગોવિંદાસ ભલ્લાની જેમ તમે પછી જલના ગાગરાઓ યમુનાજીમાંથી ભરીને કરતા હોય, કોઈ વેલ્યુ નથી. મહાપ્રભુજીની આજ્ઞા જ આપણા માટે પ્રમાણ છે, અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ સેવા, કથા, શરણાગતિને સમર્પણ થાય તો એને મહાપ્રભુજીના માર્ગમાં મહાપ્રભુજીએ બતાવેલું ફલ પ્રાપ્ત થાય.
મનગઢંત સેવા કરવાથી કંઈ ફલ ન મળે. એટલે હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે ન દુર્વાસના સમન્વયા શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્ય નાપી કદાચન. સેવા મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ થવી જોઈએ, નાન્ય નાપી કદાચન, બીજી રીતે થવી જ ન જોઈએ. હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે. તો જુઓ, હવે આ વાતને સમજાવે છે આગળ ટીકાકાર. અહીં સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. અહીંયા આ વાત છે એવું નહીં. સાયન્સમાં જાઓ ને, ત્યાં જઈને તમે એને ગમે એના પેટ ચીરવા માંડો તો એ ઓપરેશન ન કહેવાય, એ મર્ડર કહેવાશે. ડિગ્રી નથી, ભણ્યા નથી, તો તમે ડૉક્ટર કેમ થઈ ગયા ભાઈ? કોઈ વકીલ એમ કે અમે ઇન્ડિયન લો સ્ટડી નહીં કરીએ, અમે વકીલ થઈ ગયા. કોઈ ડૉક્ટર એમ કે અમે મટીરિયા મેડિકલ નથી ભણવું, અમારે સાયન્સ નથી ભણવું, અમારે કાંઈ નહીં, તોય અમે ડૉક્ટર. આવું બને કોઈ દિવસ? એવી વાત આપણા સંપ્રદાયમાં છે. ષોડશ ગ્રંથ નથી સમજવા તોય અમે પુષ્ટિ માર્ગી. એ પુષ્ટિ માર્ગી આકાશમાંથી ટેપકા તમે? આ થયા કેવી રીતના પુષ્ટિ માર્ગી, પુષ્ટિ સંપ્રદાય? તો જુઓ, ભગવદ આસક્તિના પાઠ રૂપે ભગવત સેવામાં આસક્તિ હોય, કથામાં આસક્તિ હોય કે ગૃહ આસક્તિ હોય, પણ ભગવત સેવાનું પાઠ હોવું જોઈએ, ભગવદ આસક્તિનું પાઠ હોવું જોઈએ. જલભેદ અને પંચપદ્યાનીના અધ્યયનની અંતર્ગત આ વાત સમજવાનો પ્રયાસ કર્યો કે જો કથા સાંભળવી છે તો કેવા વક્તા પાસેથી સાંભળવી જોઈએ, અથવા તો કથા કહેવી છે તો કેવા શ્રોતાને કહેવી જોઈએ. એના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકારનું વર્ણન આપણે જોયું ભાઈ પંચપદ્યાનીમાં. એક વાત ફરીથી અહીં ધ્યાનથી જુઓ કે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા, શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત જેનું માનસ છે, અહીં રસ વિક્ષિપ્ત માનસ નથી, કૃષ્ણ વિક્ષિપ્ત માનસ નથી, પરંતુ કૃષ્ણની જે રસાત્મકતા છે તે રસાત્મકતાથી જેનું માનસ વિક્ષિપ્ત થયું છે એવું શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં કહે છે. સમજાઈશ ને વાત? શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ. તો અહીં રસ વિક્ષિપ્ત માનસ માત્ર નથી, અહીં માત્ર કૃષ્ણ વિક્ષિપ્ત માનસ નથી, પરંતુ શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ છે. પરંતુ કૃષ્ણની જે રસાત્મકતા છે, જે રસાત્મકતાથી જેનું માનસ વિક્ષિપ્ત થયું છે, અને આ જે માનસિક વિક્ષેપ છે એટલે કે જેને સામાન્ય રીતે આપણે મનોવૈજ્ઞાનિક સાયકોલોજીકલ એને વિક્ષેપ કહીએ છીએ, એટલે કે માનસિક વિકૃતિ, એ રૂપમાં પણ આની વ્યાખ્યા આપણે ચોક્કસ કરી શકીએ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસની. એને સમજાવવા માટે સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે, આમાં સમજવા જરૂરી છે. આપણને બીજું પણ જ્ઞાન થશે કે જુઓ, સુરદાસજી ઉપર એક અમેરિકન સ્કોલરે 3-4 વર્ષ પહેલાં પીએચડી કર્યું, અને તે બધી પીએચડીની થીસીસની શરૂઆતમાં એણે કોઈક એવી શરૂઆત કરી કે બધી વાત આપણને માનો તો સુરદાસજી છે, અથવા તો તે વખતના જે 500 વર્ષ પુરાની જૂની જે ભક્તિ આંદોલન છે એનો સ્થાયી ભાવ છે, તે એ છે. એટલે આ થીસીસનો સ્થાયી ભાવ શું છે કે કોઈ પ્રકારનો આ માનસિક વિક્ષેપ છે એને, અને તે માનસિક વિક્ષેપ કયા પ્રકારનો છે કે જો કે તે નિંદાત્મક અર્થમાં કહ્યું છે આ સ્કોલરે, પણ આપણે એને પ્રશંસાના અર્થમાં લેશું. આપણે એને એ પ્રશંસાના અર્થમાં સ્કોલર નથી કરતો, નિંદાત્મક ટોનમાં આ વાત કરે છે, છતાં પણ આપણે તેમાંથી કોઈક તથ્ય સમજી શકીએ છીએ, આપણે એને એપ્રિશિએટ કરશું, આપણે એને પ્રશંસાના સેન્સથી સમજશું. તો તે કહી રહ્યા છે કે તે સમયના જે કોઈ બી ધાર્મિક રિવાજ હતા એમાં એ સામેલ ન થઈ શક્યા સુરદાસજી, અને જેની અંદર ધર્મની ભાવના જોર પકડી રહી હતી
અને તેથી અંતરમાં તેનામાં આ પ્રકારનો કોઈ ભક્તિમય ઉન્માદનો એક સમય આવ્યો કે જેની ઉત્પાદક કે જેની પ્રોડક્ટ સુરદાસજી છે, કે જેની પ્રોડક્ટ છે મીરાબાઈ છે, કે જે ક્યાંય એ સ્વસ્થ ન થઈ શક્યા ગૃહસ્થાશ્રમમાં કે આવા જે ધાર્મિક રીતિ રિવાજોમાં, એટલે એની અંદર જે એવો એક ધાર્મિક જે એક ભક્તિમય ઉન્માદ આવ્યો, તો એ જે ભક્તિમય ઉન્માદ જોર પકડી રહ્યો છે એમાં કોણ કોણ આવી રહ્યા છે? તો કે આપણા સુરદાસજી છે, મીરાબાઈ છે, અને પૂરો વાલ્લભ સંપ્રદાય છે, અને બીજા પણ તે સમયના છે, તે બધા જ આની અંદર આવી રહ્યા છે. તો આ સાચી વાત છે. તે નિંદાના અર્થમાં કહી રહ્યા છે. એ જે સ્કોલર છે અમેરિકન, એ એને નિંદાના સેન્સમાં કહે છે. આપણે એને મૂછમાં વળ દઈને કહી રહ્યા છીએ. તફાવત માત્ર આટલો જ છે. આપણે એને એપ્રિશિએટ કરશું, આપણે એને પ્રશંસાના એંગલથી રહી રહ્યા છે. એ એમ માને છે કે આ એની નિંદાના એંગલથી લે છે કે આ લોકો ક્યાંય સ્વસ્થ ન થઈ શક્યા ઘરમાં કે આ ધાર્મિક એટમોસ્ફિયરમાં, ને એની અંદર જે આવી ધર્મની ભાવના જોર પકડી રહી હતી, એટલે એના અંતમાં એનામાં આ પ્રકારનો કોઈ ભક્તિમય ઉન્માદ પ્રગટ થયો. સાચી વાત છે ભાઈ, અમને એમાં કાંઈ વાંધો જ નથી. તો તે જ વખતે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે અનિર્વૃતા લોક વેદે તે. જુઓ કે જે લોક, અને લોક એટલે લૌકિક ધર્મ, લોક એટલે લૌકિક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. અને વેદ એટલે વૈદિક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ત્યાં લોક અને વેદ ઉપલક્ષણ છે, પરંતુ આ પણ સમજી લેવું, લૌકિક ધર્માર્થ કામ મોક્ષ, વૈદિક ધર્માર્થ કામ મોક્ષમાં આ ક્યાંય આનંદ લઈ શકતા ન હતા. શા માટે નથી લઈ રહ્યા ભાઈ? તો કદાચ એના કોઈ ભાગમાં કંઈક અભાવ હશે, કે અનુકૂળતાનો અભાવ કંઈક હશે. આ બધા આવું વિચારી રહ્યા છે. આપણે ઓછામાં ઓછું એ પ્રકારે ન વિચારીએ. આપણે તો આલોચનાની દ્રષ્ટિએ વિચારીએ. આવી રીતે તો જે ખ્રિસ્તીઓમાં કે મુસલમાન ધર્મમાં કે યહૂદી ધર્મમાં પણ બરાબર તે વખતની ગોઠવણ ન થઈ શકી કે સંકલન ન થઈ શક્યું, તે ત્યાં વધારે ધાર્મિક થયા, જે આ બધામાં ક્યાંય સેટિંગ ન કરી શકાય. તો એના ઉપર પણ આક્ષેપના રૂપમાં કહી શકાય, અને પ્રશંસાના રૂપમાં પણ આપણે કહી શકીએ. ક્રિશ્ચિયાનિટીમાં કે ઇસ્લામમાં એમાં પણ આ જ રીતના આપણે સમજી શકીએ. સમજમાં આવે છે ને વાત, શું ટીકાકાર સમજાવવા માંગે છે? કે નથી સમજમાં આવતી? ભાવેશભાઈ જરાક પાછું સમજાવો ને. જેમ કોઈ, ફોર એક્ઝામ્પલ, ચલો સાવ સરળ, જેમ કોઈ ઘરની અંદર ગૃહસ્થાશ્રમમાં સ્વસ્થ ન થઈ શક્યું, બધાની સાથે સેટિંગ એનું ન થઈ શક્યું, પછી એ શું કરે કે ચાલો હવે આપણે ભક્તિ કરશું. વૃંદાવનમાં જઈને, હમણાં કીધું ને કોઈ ગોકુલમાં રહીને, તો ભક્તિ કરવી હતી એટલે ગોકુલ ગયા, કે ઘરની અંદર ક્યાંય જે એટમોસ્ફિયરમાં પોતે સેટ ન થઈ શક્યા, ધંધામાં સેટ ન થઈ શક્યા, લગ્ન ન થયા, કાંઈ ઘરમાં ખીચામાં કાંઈ હતું નહીં, એટલે વ્રજમાં જઈને ભક્તિ કરે ને શું કરે પછી? સમજ આવે છે? એક જ વાતને તમે બે રીતના વર્ણન કરી શકો. કે ભક્તિ કરવી હતી એટલે લૌકિકમાં, વૈદિકમાં કે ધંધામાં કે ગૃહસ્થાશ્રમમાં સેટ ન થઈ શક્યા, ભક્તિ કરવી હતી એટલે, કે ક્યાંય સેટ ન થઈ શક્યા એટલે ગોકુલમાં જઈને ભક્તિ કરવા લાગી ગયા? બોલો કયો પક્ષ? એક્ઝામ્પલ આપે છે ને, નામ આલે બાબા બ્રહ્મચારી. હા. તો પિયા ગઈ સંપત્તિ નાસી, મુંડ મુંડે ભય સંન્યાસી. હા, તો બાબા બ્રહ્મચારી. કે ભાઈ પત્ની નથી મળતી એટલે બ્રહ્મચારી રહેવું છે, કે બ્રહ્મચારી રહેવું છે એટલે પત્ની નથી જોતી? સમજમાં આવે છે વાત?
આપણને લાગે કે એક જ સરખી તો વાત છે. ખાવાને થઈ ગઈ હે રોટલા બાપા હતા તો પછી ન મળ્યું ખાવા તો થઈ ગયા બાબા એવું હા, એવું હા. એ પણ લઈ હા, તો આપણે એને કઈ રીતના આજે અમેરિકન સ્કોલર છે એ તો એમ કે આ ક્યાંય લૌકિકમાં સ્વસ્થ ન થઈ શકે એટલે એની અંદર એવો ભક્તિનો ઉન્માદ આવતો હતો એટલે આ રીતના લૌકિકમાં સ્વસ્થ ન થઈ શક્યા એટલે ભક્તિ કરવા લાગી ગયા, ક્યાંય સેટિંગ ન થયા એટલે એવું સ્કોલર કહે છે. પણ આપણે એને પ્રશંસામાં લઈએ છીએ કે ભાઈ ભક્તિ કરવી હતી એટલે સ્વસ્થ નથી થઈ શક્યા. મીરાબાઈને ઠાકોરજીમાં એટલો પ્રેમ હતો એટલે ગૃહસ્થ આશ્રમમાં સેટિંગ ન થયા. સમજાણી ને વાત? એટલે એ જે સ્કોલરની વાત છે એ એને નિંદાત્મક ટોનમાં કહે છે, આપણે એને એપ્રિશિએટ કરીએ છીએ, આપણે એને પ્રશંસાના એંગલથી લઈએ છીએ. હું તમને એક બીજું, અમારે હમણાં એવું થયું કે સંખેડા હોય ને, સંખેડા આજે ઠાકોરજીના ગેંદને છડીને ઉતારવા ગયો, ગેંદ છડીને એ બધું ઉતારી દે ને સંખેડા બજારમાં, તો એ ભાઈ જે હતા એ જાણીતા હતા. હું ગાઈડલાઈન આપતો હતો, માર્ગદર્શન આપતો હતો કે જો આવી રીતના આ છડી બનાવવાની, આવી રીતના એનો જે મધ્યનો ભાગ આ રીતના કરવાનો, બોલ જે છે દડા છે એ આ રીતના બનાવવાના. તો કારીગરનો ઈગો હર્ટ થાય, આપણે એને સલાહ આપીએ ને તો થાય કે નહીં? કારીગર હોય એને ખબર હશે. તો કારીગરનો ઈગો હર્ટ થાય એટલે હું એને સલાહ આપતો હતો, આપણે તો આપણા પુષ્ટિ માર્ગના રીતે એને સમજાવવું જોઈએ ને કે આ રીતના ગેંદ છડી બનાવવી જોઈએ, આ રીતના તમે કળશ બનાવો ઠાકોરજીના સિંહાસનમાં. એમ એને બીજું તો કાંઈ કહી ન શકે, જાણીતા હતા ને ગ્રાહક હોય એટલે એને આ જે અમેરિકન સ્કોલરની જેમ એવું કહ્યું કે એને ખબર કે આ બધા કૃષ્ણના ભક્ત છે અને બાલકૃષ્ણજીની સેવા કરે એવું એ માને છે. આપણે એવું નથી માનતા, આપણે તો ઠાડા સ્વરૂપેની સેવા કરીએ, આપણે તો બાલકૃષ્ણજીની કરીએ, અને બધા જ આપણા જે પુષ્ટિમાર્ગી સ્વરૂપો છે, દ્વારકાધીશજી, મથુરાધીશજી, એની સેવા આપણે ત્યાં બિરાજે છે. પણ એને એવું જ્ઞાન નથી એટલે એમ કીધું કે બાલકૃષ્ણજીની આ લોકો સેવા કરે એટલે એ કે તમે એને મને શું કીધું કે આ બાલકૃષ્ણજીની ભેગા રહીને તમારું મન છે ને બાળક જેવું થઈ ગયું. એનો ઈગો હર્ટ થયો ને એને સેટિસ્ફાઈ કરવા માટે મને એમ કીધું કે તમે બાલકૃષ્ણજી ભેગા રહીને તમારું મન બાળક જેવું થઈ ગયું એટલે તમે આવી નાની નાની વસ્તુને વ્યવસ્થિત કરવામાં અમને સલાહ આપો એમ. પણ હું એને બહુ એપ્રિશિએટ કરતો હતો, એટલે એની સામે નહીં પણ હૃદયમાં, કે બાલકૃષ્ણજી ભેગા રહીને આપણું જો મન બાલકૃષ્ણ જેવું થઈ જતું હોય ભાઈ, તો આના જેટલો ઉત્કર્ષ કોઈ નથી. બાલકૃષ્ણજી ભેગા રહીને આપણું મને જો બાલકૃષ્ણજી જેવું થઈ જાય તો આપણે એને એપ્રિશિએટ કરશું. એ ભલે નિંદાત્મક ટોનથી મને કહેતો હતો પણ હું એને ખૂબ એપ્રિશિએટ કર્યું કે આવું મને કોઈ કીધું જ નથી અત્યાર સુધીમાં, કે બાલકૃષ્ણજી ભેગા રહીને તમારું મને બાલકૃષ્ણજી જેવું થઈ ગયું. ભાઈ કીધું કોઈએ કીધું હજી સુધીમાં આવી વાત? આવું એપ્રિસિએશન કોણ કરે આપણું? ના, કોઈએ નથી કર્યું. બોલો, ઈ સંઘેડા વાળાએ કીધું. હા, બાલકૃષ્ણજી જેવા તમને એમ કોઈ કે મદન મોહનજી ભેગા રહીને તમારું મન મદન મોહનજી જેવું જ થઈ ગયું. કેટલી મજા આવી જાય ને આપણને. આપણે જે ઠાકોરજીની સેવા કરતા હોય ને એવું કોઈ કે મથુરેશજીની સેવા કરતા કરતા તમારું મન મથુરેશજી જેવું થઈ ગયું, આપણને આમ નશો આવી જાય, આનંદ આવી જાય કે શું પાછું કયો તો. જેમ ગોકુલનાથજીઓને પૂછ્યું ને 3 વખત કે વલ્લભને કયો આ બારી અહીંયા પાછી કરી દે, શ્રીનાથજીના પ્રસંગમાં એવું આવે ને ક્યાંક, તો ગોકુલનાથજીએ 3 વાર પૂછ્યું કે શું કીધું શ્રીનાથજીએ. એને સાંભળવાનો કેટલો આનંદ આવતો હતો ગોકુલનાથજીને. વાર્તા પ્રસંગમાં 252 ક્યાં આવે છે ને આવો પ્રસંગ. મારું નામ તો મારું નામ તો લીધું ભાઈ. હા, શ્રીનાથજીને મારું નામ આવડે છે, બોલો. કેટલા ગોકુલનાથજી તે દિવસે ખુશ હતા. શાયદ ગોકુલનાથજીનો જ પ્રસંગ છે, હું ભૂલતો ન હોય તો. તો જુઓ, સેવા તો બાપ બેટા કર ગયે, ये तो लकीर पीट रहे, तो એનો બી ઉત્સવ મનાયો.
આ પ્રસંગ એવો છે ને કે કંઈક બારી ચણાવવાની હતી કે કંઈક કંઈક શ્રીનાથજીના મંદિરમાં કંઈક હતું ને, એટલે શ્રીનાથજીએ કોઈ ભગવતીને કીધું કે જો શ્રી વલ્લભને કયો આ કામ કરી દે, એવો પ્રસંગ છે. તો ત્યારે ગોકુલનાથજીએ 3 વખત એને પૂછ્યું કે શ્રીનાથજીએ શું કીધું, શ્રીનાથજીએ શું કીધું. કેમ આનંદ આવતો હતો. શ્રીનાથજી જ્યારે ગોકુલનાથજીનું નામ લઈને કંઈ કહેતા હોય તો કેટલો આ હૃદયમાં આહલાદ થાય એમ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મને જેમ ઓલો સંઘેડિયા બજારની અંદર જે કારીગર એમ કહેતો હતો કે તમે બાલકૃષ્ણજી ભેગા રહીને તમારું મને બાલકૃષ્ણજીના જેવું થઈ ગયું એટલે તમે આવા ખોંચા કાઢો, નાની નાની વાતમાં છોકરાના જેવું તમારું વર્તન હોય. હું એને એપ્રિશિએટ કરતો હતો કે વાહ, આવું તો ભાઈ કોઈ એપ્રિસિએશન મને નથી કર્યો. મજા આવી ગઈ, આનંદ આવી ગયો એમ. એવી રીતના અહીંયા અમેરિકન સ્કોલર જે છે એ એવું કે આ મીરાબાઈ છે કે સુરદાસજી છે, એના જીવનમાં આવો કોઈ જ્યાં લોક વેદમાં સ્વસ્થ ન થયા ને એટલે પછી મૈડા ભક્તિ કરવા. ભલે એ નિંદાત્મક ટોનથી કહેતા હોય પણ આપણે એને એપ્રિશિએટ કરીએ છીએ, આપણે એની પ્રશંસા કરીએ કે હા એને ભક્તિ કરવી હતી એટલે લોક વેદમાં સ્વસ્થ ન થઈ શક્યા. સમજીશ ને વાત? ભક્તિ કરવી હતી, ભગવાનમાં એવો સ્નેહ હતો એટલે એને અનિર્વૃતા લોકવેદ તે લોકવેદ એને માફક ન આવ્યું, ક્યાંય સેટિંગ ન આવ્યું એનું. નરસિંહ મહેતા છે. હા, એટલે આ વાત અહીંયા સમજાવે છે ને. એને સમજાવવા માટે અહીંયા ગાંધીજીનું દ્રષ્ટાંત આપ્યું છે. સાબુદ્દીન રાઠોડે જે જોક્સની અંદર કહે કે ગાંધીજી છે સ્કૂલમાં ભણતા ને બીડીના ટૂટિયા ફૂંકતા હતા ને પછી એ જેલમાં એને ઘુસાડી દીધા ને પછી મીંડા સત્યાગ્રહ કરવાને એ મહાન થઈ ગયા. એમ કંઈ મહાન થાય? પણ આપણને કોઈનું એપ્રિસિએશન ગમતું ન હોય તો આવી જ રીતના શબ્દો વાપરે ને એમ. તો એ દ્રષ્ટાંત આપ્યું છે. પછી આગળ શું કીધું? ચલો, આપણો સમય થઈ ગયો છે. બીજી બધી વાત હવે આપણે આવતે વખતે લેશું. અહીંયા સુધીમાં બધાને આ સમજાણું હશે. આપણે 587 પેજ ઉપરથી આવતે વખતે લેશું. જે જેમ કહેતા હતા કે ને પછી મંડ્યા હત્યાગ્રહ કરવા. એ જ વાત છે અહીંયા. પછી મંડ્યા હત્યાગ્રહ કરવા અને મહાન બની ગયા. તો એમ જેને ગમતા ન હોય એની લાઈફ એટલે એ પછી આ જ રીતના બોલે ને. વકીલ બનીને આવ્યા પણ વકીલાત ચાલી નહીં, હા, માટે હત્યાગ્રહ કરવા.